નમસ્કાર. નારાયણ વિદ્યાવિહાર શાળા પરિવારમાંથી હું ઉર્વી ભટ્ટ 248માં પુસ્તક સંવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સંસ્કૃતિના શાશ્વત પ્રતીક્ષામાં દીપના પ્રજ્વલન હેતુ ડૉક્ટર મિનલબેનને વિનંતી કરું છું. શુભં કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. આભાર મેડમ. આ પુસ્તક સંવાદમાં આપણે શ્રી કમા મુનશી કે જેઓ માનવતાની ઊંચાઈ સ્પર્શ કરી ચૂક્યા છે તેમની નવલકથા માણીશું, પણ તેને અનુરૂપ પ્રાર્થનામાં જોડાઈએ, જેના શબ્દો છે મનુષ્ય તું બડા મહાન હૈ. પ્રાર્થના માટે શિક્ષક મિત્રોને આમંત્રિત કરું છું. Sana
આભાર. મહેમાનશ્રીનું સ્વાગત કરીશું. ડૉક્ટર મિનલબેન દવેનું સ્વાગત કરવા માટે શ્રીમતી અંજલિ મેડમને વિનંતી કરું છું. આભાર મેડમ. ડૉક્ટર મિનલબેનનો પરિચય મેળવીએ. તેઓ MA PhD થયેલ છે. અધ્યાપનનો 40 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓએ અનેક રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના પરિસંવાદ અને કાર્યશાળામાં વક્તવ્ય આપેલ છે. તેમના પ્રકાશનોમાં વાર્તા સંગ્રહ ઓથાર અને સંશોધન ગ્રંથ સાહિત્ય સમાજનો આઈનો તથા નવલકથા જેવી કે સ્વેચ્છા, ગોધુલી, હોમ નુજુર, ગોડ લાઈફ, ટીપી લોકલી અને વચન તથા સંપાદનોમાં યશવંત પંડ્યાના એકાંકીઓ તથા રઘુવીર વિશેષ સંપાદિત કરેલ છે. સાથે સ્વેચ્છા નવલકથા કે જે લેખિકા વલગામી દ્વારા તેલુગુ ભાષામાં લખાયેલ પ્રથમ નારીવાદી નવલકથા છે, તેના અનુવાદ માટે સાહિત્ય અકાદમી દ્વારા 2023માં દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ તેઓને પ્રાપ્ત થયેલ છે. તેઓ શાળા પરિવારના જ સભ્ય છે, શુભચિંતક છે અને ઘણીવાર તેમને સાંભળવાનો મોકો આપણને સૌને મળ્યો છે. ટ્રેનિંગમાં પણ ગત વર્ષની આપણને સાંભળવાનો મોકો પ્રાપ્ત થયો છે. અત્રે ખાસ ઉપસ્થિત એવા શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી દર્શીબેન અને સાથે શ્રીમતી ભાવનાબેન અને દર્શનાબેન પટેલ પણ ઉપસ્થિત છે. તેઓનું પણ શાબ્દિક સ્વાગત કરીએ છીએ. આ વર્ષે આપણને પુસ્તક સમાજની શ્રેણીમાં શ્રી કમા મુનશીજીને માણતા રહ્યા છીએ. તેમનું સાહિત્ય એ માત્ર વાર્તા નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર અને માનવતાના મૂલ્યનો દસ્તાવેજ છે. ગત માસમાં 247મો પુસ્તક સંવાદ કોનો વાંક ઉપર આપણે પુસ્તક સંવાદ માણ્યો હતો અને આજે 248મા પુસ્તક સંવાદમાં અડધા રસ્તે ઉપર ડૉક્ટર મિનલબેનને આગવી શૈલીમાં સાંભળીએ. તો હું વધુ સમય ન લેતા ડૉક્ટર મિનલબેનને વિનંતી કરું કે તેઓ પુસ્તક સંવાદ આપે. મારી પાસે 2 અડધે રસ્તે છે એટલે આખો રસ્તો પૂરો. આભાર ઉર્વીભાઈ, મહેશભાઈ તથા બધા જ શિક્ષક મિત્રો. સૌથી પહેલાં આજે હું પ્રોફેસર છું એ વાતની મને પ્રતીતિ થઈ. 11:30 વાગ્યાને બદલે 11 વાગ્યાનું ગણીને હું 11:10 આવી ગઈ હતી. એટલે મને લાગ્યું કે ભૂલકડા પ્રોફેસરની લાક્ષણિકતા આટલા વર્ષે હવે શરૂ થઈ છે, અત્યાર સુધી નહોતી થઈ ક્યારેય. મુનશીની આત્મકથા 3 ભાગમાં વહેંચાઈ છે અથવા 3 પુસ્તકો આત્મકથાના લખાયા છે. અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં. એમાંથી તમારી પાસે આ અડધે રસ્તે વિશે વાત કરવાની છે. પણ એ વિશે વાત કરતાં પહેલાં મેં કહું કે આત્મકથા છે તો આત્મકથા એટલે શું, એના વિશે 2 મિનિટ આપણે વાત કરી લઈએ. 2-3 મિનિટ ગુજરાતીમાં લખાયેલી આત્મકથાઓ વિશે વાત કરીએ અને પછી આપણે અડધે રસ્તેમાં પ્રવેશ કરીશું. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનના અનુભવોને, પોતાના જીવનમાં બનેલી ઘટનાઓને શબ્દદેહ આપે, સાવ સાદી ભાષામાં વાત કરું છું, સાહિત્યિક વ્યાખ્યાઓ નથી આપતી, એને આત્મકથા કહેવાય. એની જિંદગીમાં જે ઘટનાઓએ મહત્ત્વનો પ્રભાવ પાડ્યો હોય, જે વ્યક્તિઓએ મહત્ત્વનો પ્રભાવ પાડ્યો હોય, એ જ્યારે એ વ્યક્તિ ઉછરતી જતી હોય એ વખતે આસપાસની પરિસ્થિતિએ એના જીવન પર જે પ્રભાવ પાડ્યો હોય એ બધાનું આલેખન એમાં થાય. એકમાત્ર સાહિત્ય સ્વરૂપ એવું છે જે અધૂરું હોય. વાર્તાઓ હંમેશા પૂરી થવી જોઈએ. એક હતો રાજા ને એક હતી રાણી, તો વાર્તા પૂરી થાય ત્યારે રાજા અને રાણીનું કશું બન્યું હોય, ખાધું પીધું ને રાજ કર્યું, ત્યાં આગળ વાર્તા પૂરી થાય. નવલકથા પણ એ રીતે પૂરી થાય, કવિતા પણ એ રીતે પૂરી થાય. પણ માત્ર આ એક જ સ્વરૂપ, આત્મકથાનું સ્વરૂપ એવું છે જે અધૂરું હોય છે. કારણ કે વ્યક્તિ જાતે પોતાની વાત લખે છે
એટલે વ્યક્તિ હવે હું મરી ગયો એવું નહીં લખી શકે ને. એટલે હંમેશા અધૂરું રહેવા સર્જાયેલું સ્વરૂપ છે. એટલે આ બહુ વિશિષ્ટ સ્વરૂપ છે. જો એ પૂરું થઈ ગયું હોય એમાં લખાયેલી વ્યક્તિનું જીવન, તો એણે નથી લખ્યું એવું આપણે સમજી લેવાનું, કોઈક બીજાએ એનામાંથી લખ્યું છે. એટલે અધૂરું રહેવા સર્જાયેલું આ સ્વરૂપ છે. વ્યક્તિ પોતે જ પોતાના વિશે લખે છે અને મુખ્યત્વે એ પહેલો પુરુષ એકવચનમાં જ લખાય. કારણ કે પોતાના વિશે લખાતું હોય એટલે પહેલો પુરુષ એકવચનમાં જ લખાય. પણ આપણે ત્યાં એવા પ્રયોગો થયા છે કે જ્યાં વ્યક્તિએ ત્રીજા પુરુષમાં પોતાની આત્મકથા લખી હોય. વિનેશ અંતાણીની આત્મકથાનું નામ જ છે એક હતો વિનેશ, અને એમણે ત્રીજા પુરુષમાં એ આત્મકથા લખી છે કે પછી વિનેશે આવું કર્યું, વિનેશ આ શીખ્યો, વિનેશે આ જોયું. એક આત્મકથા ગુજરાતી ભાષામાં એવી લખાઈ છે કે જે બીજા પુરુષમાં છે. બીજા પુરુષમાં સામાન્ય રીતે આત્મકથા ન લખી શકાય, પણ એ લખી છે ને હિમાંશી શેલતે. એમની જે આત્મકથા છે મુક્તિ વૃત્તાંત, બે વ્યક્તિ વચ્ચેના સંવાદમાં એ ચાલે છે. એટલે બે વ્યક્તિ સામસામી વાત કરતી જતી હોય અને એ બંને વ્યક્તિ એક જ વ્યક્તિના બે અંશ છે. મુક્તિ એમનું જન્મનું નામ અને હિમાંશી પછી એમને મળેલું નામ. તો મુક્તિ અને હિમાંશી વચ્ચે સંવાદ ચાલે. તો એ બીજા પુરુષમાં લખાયેલી આત્મકથા છે. હું મરાઠીમાં પણ એક ઉત્તમ વિશ્રામ બેડેકર નામના એક ફિલ્મ મેકર હતા. એમની એક ઝાડ આણી દોન પંખી આત્મકથા છે. એમાં પણ એવું છે, બે વ્યક્તિ એકબીજાની સાથે વાત કરતા હોય અને આત્મકથા લખાઈ હોય. એટલે મોટે ભાગે પહેલા પુરુષમાં લખાતી આત્મકથા પણ ક્યાંક આવા પ્રયોગો થાય છે. અને આત્મકથા મોટે ભાગે ગદ્યમાં જ લખાય. ભાગ્યે જ કોઈએ પદ્યમાં આત્મકથા લખી હશે એવું બન્યું હશે. આત્મકથા બહુ જૂનું સ્વરૂપ પણ નથી. ગુજરાતીમાં તો પહેલી આત્મકથા ઈસવીસન 1866માં લખાઈ અને આત્મકથાના લેખકનું નામ નર્મદ. આપણો જેનો બહુ જાણીતો કવિ, કંઈ બીજું ન ખબર હોય તો જય જય ગરવી ગુજરાત તો આપણને ખબર જ હોય. એ નર્મદે પોતાની આત્મકથા લખી જેને નામ આપેલું મારી હકીકત. અને ત્યાર પછી ઘણી બધી આત્મકથાઓ લખાઈ. પણ ગુજરાતીમાં તમે જેને ભૂલી ન શકો અને બાઇબલની જેમ જ જેની દુનિયાની દરેક ભાષાઓમાં જેનો અનુવાદ થયો છે એવી આત્મકથા એટલે ગાંધીજીની સત્યના પ્રયોગો. ગુજરાતીમાં લખાઈ, નવજીવનમાં એમણે હપ્તાવારે લખેલી, પણ એમાંય જીવનના બધા વર્ષોની વાત નથી આવતી, કારણ કે એ અધૂરી જ રહેવા માટે સર્જાઈ હોય એવી આત્મકથા છે કે જે દુનિયાની બધી જ ભાષાઓમાં પહોંચી છે. જે બાઇબલ બધી ભાષામાં અનુવાદિત થયું એટલે સત્યના પ્રયોગો પણ બધી જ ભાષામાં અનુવાદિત થઈ છે. આત્મકથા, ગુજરાતી આત્મકથાની વાત કરતા હોઈએ તો નર્મદથી શરૂ થયેલી આત્મકથા ગાંધી યુગમાં સૌથી વધારે આત્મકથાઓ લખાઈ છે. ગાંધીજીની સાથે જોડાયેલા અથવા તો ગાંધીજી સાથે ન જોડાયા હોય પણ કોલેજનું શિક્ષણ મેળવીને, અભ્યાસ કરીને એ લોકોએ જે રીતે દુનિયાને જોવાનું શરૂ કર્યું, તો એમનું બાળપણ અને પછી બદલાયેલી દુનિયા એના આલેખન માટે થઈને પણ એ ગાળામાં ઘણી બધી આત્મકથાઓ લખાઈ છે. એમાં એક આપણા મુનશી પણ ખરા, ડૉક્ટર સુમંત મહેતા, જે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત ડૉક્ટર હતા અને પછી વડોદરા રાજ્યના આરોગ્ય અધિકારી બન્યા હતા. અને છેલ્લે એ બધું છોડીને એમણે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં બહુ જ મોટું કામ કર્યું હતું. એ સુમંત મહેતા અને એમના પત્ની શારદાબેન મહેતા, ગુજરાતની પહેલી બે સ્ત્રી બહેનો સ્નાતક થઈ. એક શારદાબેન મહેતા અને બીજા વિદ્યાબેન નીલકંઠ, બંને સગી બહેનો. તો શારદાબેને અને સુમંત મહેતાએ બંને આત્મકથા લખી છે. એટલે પતિ પત્ની એક ગાળામાં સમાજને કઈ રીતે જુએ, સ્ત્રીની નજર કેવી હોય ને પુરુષની નજર કેવી હોય એ જોવું હોય તો બંનેની આત્મકથા જોવી જોઈએ. ચંદ્રવદન મહેતા બહુ જાણીતા આપણા સાહિત્યકાર, નાટક પણ જેમણે સૌથી વધારે નાટક માટે જાણીતા, એમણે તો 8-9 ભાગમાં આત્મકથા લખી છે. અને બધી આત્મકથાની જે એની શ્રેણી છે એને ગઠરિયા નામ આપ્યું છે. માંગ ગઠરિયા, છોડ ગઠરિયા, રંગ ગઠરિયા, સફર ગઠરિયા. ગઠરિયા એટલે ગાંઠડી, પોટલી. તો એમણે એમની સિરીઝને આખું એ નામ આપ્યું છે. લગભગ 9 ભાગમાં એમણે આત્મકથા લખી છે. ઇન્દુલાલ યાજ્ઞિક, આવતીકાલે આપણે ગુજરાત દિવસ ઉજવીશું, ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ. તો ગુજરાતની સ્થાપનામાં જેમણે સૌથી મોટો ભાગ ભજવ્યો એ ઇન્દુલાલ યાજ્ઞિક. એમણે 4 ભાગમાં આત્મકથા લખી છે અને પછી ફરીથી પુનર્મુદ્રિત થઈ તો એ 4 ભાગ બહુ જોરદાર હતા એટલે એને 6 ભાગમાં આપણે પ્રકાશિત થઈ છે. મોરારજી દેસાઈ, ભારતના પહેલા ગુજરાતી વડાપ્રધાન, એમણે પણ આત્મકથા લખી છે. અને તમે ગુજરાત સિવાયના આત્મકથા લેખકોને યાદ કરો તો તમારે પંડિત નહેરુને પણ યાદ કરવા પડે.
એમણે પણ આત્મકથા લખી છે. રાજેન્દ્ર પ્રસાદ, ભારતના પહેલા રાષ્ટ્રપતિ, એમણે પણ આત્મકથા લખી છે. અને હજી તમે ભારતની બહાર નજર નાખો તો ચાર્લી ચેપ્લિનની આત્મકથા પણ આપણને મળે અને જ્યોર્જ વોશિંગ્ટનની આત્મકથા પણ મળે. એટલે દુનિયાભરના અસંખ્ય લોકોએ પોતાની આત્મકથા લખી છે. અને આ આત્મકથા માત્ર એમના જીવનની કથા જ નથી રહેતી, એ સમયગાળાનો, એ જગ્યાનો, એટલે કે જે સ્થળમાંથી આવ્યા હોય એ સ્થળનો એક દસ્તાવેજી આલેખન થઈ જતું હોય છે. એટલે આત્મકથા વાંચો તો તમે માત્ર એ વ્યક્તિના જીવનને જ નથી સમજતા, તમે એની આસપાસના સમયને પણ સમજતા જતા હો છો. હવે જેની વાત કરવી છે આત્મકથા અડધે રસ્તે. મેં કહું કે મુનશીએ 3 આત્મકથાઓ લખી છે: અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં. અડધે રસ્તે એમના જીવનના પહેલા 19 વર્ષનું આલેખન કરે છે. પછીનો જે ભાગ છે સીધા ચઢાણ 2 ભાગમાં છે. એ લગભગ 1924 સુધીનું, એટલે કે 1906 થી 1924 સુધીના વર્ષોનું એમણે આલેખન કર્યું છે. અને ત્રીજો જે ભાગ છે સ્વપ્ન સિદ્ધિની શોધમાં, એ 1924 થી 1936 સુધીનું જીવન એમાં આલેખ્યું છે. એમણે પહેલાં આત્મકથા સામયિકમાં હપ્તાવાર લખી હતી અને પછી 1943માં 3 ભાગ આત્મકથાના એક સાથે પ્રગટ કર્યા. તો આ આત્મકથાને શીર્ષક આપ્યું છે અડધે રસ્તે. પોતે જે સ્વપ્ન સિદ્ધિની શોધમાં પહોંચ્યા, એ સ્વપ્ન પૂરું કરવા માટે એમણે જે ચાલવાનું શરૂ કર્યું, તેમાં અડધે રસ્તે પહોંચ્યા ત્યાં સુધીની વાત આમાં છે. પણ હવે હું આત્મકથાની વાત શરૂ કરું એ પહેલાં એક આમાં આવતા રમૂજી 2 કિસ્સાઓથી વાતની શરૂઆત કરીએ. કારણ કે તમે બધા શિક્ષકો છો એટલે આ આત્મકથામાં માત્ર મુનશીની વાત નહીં આવે. મેં પહેલાં કહું કે જેની આત્મકથા હોય એની આસપાસનો સમય, સમાજ, એ શહેર બધું આવવાનું. અને મુનશીના જિંદગીના પહેલાં 14 વર્ષ સળંગ ભરૂચમાં પસાર થયા અને પછીના 5 વર્ષ, એટલે કે 19 વર્ષ એમના પૂરા થાય છે, એના બધા વેકેશન ભરૂચમાં પસાર થયા છે. તો ભરૂચની એ વખતની શાળા, ભરૂચના એ વખતના શાળાના શિક્ષકો અને તમે જે 1-2 દિવસમાં પરિણામ આપવાના છો ને, એ પરિણામ આપવાની પદ્ધતિ, એ ઘટનાથી આપણે આત્મકથામાં પ્રવેશીએ અને પછી આપણે આત્મકથામાં જઈએ. મુનશી નવા તેરા પાસેની સરકારી નિશાળમાં ભણતા હતા. હું માનું છું ત્યાં સુધી નથુ ધોમણની જે ધર્મશાળા તરીકે અત્યારે ઓળખીએ છીએ, ત્યારે ત્યાં સરકારી નિશાળ ચાલતી હતી અને એમાં એ 3જા ધોરણમાં ભણતા હતા. એટલે 3જા ધોરણમાં ભણતું બાળક કેટલું હોય? 7-8 વર્ષનું, વધારેમાં વધારે. એ ઉંમર ધ્યાન રાખજો કે 7-8 વર્ષનું બાળક. અને ત્યાં છે ને રોજ સાંજે સ્કૂલ છૂટે ને એટલે બાળકોને નંબર આપી દેવાના કે આજે તારો પહેલો નંબર આવ્યો, તારો બીજો આવ્યો, તારો ત્રીજો આવ્યો, કઈ રીતે નંબર આપે? તો આખો દિવસ એક જ શિક્ષક હોય આખા ક્લાસના, એને જે ભણાવ્યું હોય એના પ્રશ્નો પૂછે ને જેના જવાબ સાચા, સૌથી વધારે સાચા, એનો પહેલો, પછી બીજો, પછી ત્રીજો. હવે એ દિવસે બન્યું એવું કે શિક્ષક ક્યાંક લગ્નમાં જમવા ગયેલા, એટલે બરોબર લાડવા ખાધેલા અને પછી ઉપર જરાક ભાંગ પણ પીધી હશે, એટલે નિશાળમાં આવીને પછી બેઠા બેઠા સૂઈ ગયા. 5 વાગે નિશાળ છૂટવાનો ટાઈમ થયો ત્યારે ઊંઘ ઉડી અને પરીક્ષા તો લીધી નથી, છોકરાઓને નંબર તો આપ્યા નથી. શું કરીશું હવે? કારણ કે હેડમાસ્ટરને જવાબ પણ આપવાનો કે આજે છોકરાઓને પરિણામ નથી આપ્યું તો મેં પરીક્ષા નથી લીધી. એટલે પછી માસ્તરે રસ્તો શોધ્યો, જો શિક્ષકે આ રસ્તો શોધ્યો. છોકરાઓ જ ભણતા હતા, છોકરીઓ એ વખતે નહોતી વર્ગમાં. 5-14 છોકરાઓનો વર્ગ આખો. ચલો, તમારામાંથી કોના લગ્ન થઈ ગયા છે? યાદ રાખજો, વિદ્યાર્થીઓની ઉંમર કેટલી હતી? 7 થી 8 વર્ષ. પૂછ્યું તો પણ કોના લગ્ન થઈ ગયા છે? વીર પુરુષ હાથ ઊંચો કરીને ઊભા થાય કે મારા. પહેલો નંબર તારો. કેટલાની સગાઈ થઈ ગઈ છે? વિવાહ થઈ ગયા છે, લગ્ન નથી થયા પણ નક્કી થઈ ગયું છે. તો મુનશી કે મારા જેવા કેટલાક સદભાગીઓ હતા, અમે 4-5 જણાએ હાથ ઊંચો કર્યો એટલે અમને બધાને બીજો, ત્રીજો, ચોથો, 5મો નંબર આપી દીધો. અને પછી જેટલા એવા હતા, આ હવે હું જે વાક્યો બોલું છું, જે શબ્દો બોલું છું, એ મારા નથી, મુનશીએ આત્મકથામાં લખ્યા છે એમના શિક્ષકના શબ્દો. ગધેડા જેવાઓ આટલા મોટા થયા છતાં કોઈ બાપે તમને દીકરી દીધી ની ડૂબી મરો બધા, અને બધાને નવાઝ કરીને છેલ્લે બેસાડી દીધા. આપણને આજે મજા આવે, હસવું આવે, પણ આ એ સમાજ અને એ સમય છે જ્યારે 1896-97નું વર્ષ. બાળ વિવાહ થતા હતા. દીકરી 3-4-5 વર્ષની હોય ત્યાં તો મોટે ભાગે પરણી ગઈ હોય. મુનશીના પોતાના પણ લગ્ન થયા છે. મુનશી 12 વર્ષના છે અને એમના પત્ની અતિ લક્ષ્મી 8 જ વર્ષના હતા એ વખતે.
તો બાળ વિવાહ થતા હતા અને એને કારણે બહુ જ નાની ઉંમરમાં છોકરા છોકરી બધાના લગ્ન થઈ જતા હતા. અને જો છોકરો 14-15 વર્ષનો થયો હોય અને છોકરી 8-1 વર્ષની થઈ હોય ને જો એની સગાઈ પણ ન થઈ હોય તો એનામાં કશું ખામી હશે એવું ગણીને ટીકા કરવામાં આવતી અને પછી આજીવન એ લોકોએ કુંવારા રહેવું પડતું હતું ને બહુ શરમની વસ્તુ ગણાતી હતી. મુનશીએ તો એક વાર્તા પણ લખી છે, શામોશાનો વિવાહ. એ બાળ લગ્ન ઉપર જ છે, વાર્તા નહીં કહું, તમારે શોધીને વાંચવાની તો તમને ખબર પડશે કે પરિસ્થિતિ કેવી હતી. તો આ ભરૂચ એ વખતનું, માત્ર ભરૂચ નહીં, આખા ગુજરાતમાં ને ભારતમાં આ જ પરિસ્થિતિ હતી. આવા વાતાવરણમાં 1887માં 30મી ડિસેમ્બરે મુનશીનો જન્મ થયો ભરૂચની અંદર. અત્યારે પણ જેને આપણે નવા ડેરા તરીકે ઓળખીએ છીએ એમાં સામે મુનશીની વાડી છે, ભાર્ગવની વાડી. અને ભાર્ગવની વાડી રોડની આપણે આ બાજુથી જઈએ, અહીંયાથી જઈએ તો ડાબી બાજુ છે અને જમણી બાજુ મુનશીની હવેલી છે. આજે પણ મુનશીનું ઘર છે અને કદાચ હું બોલતી નહોતો, હમણાં જ ખરીદ્યું ને એ મકાન, ભારતીય વિચાર મંચે ખરીદ્યું, કોઈ કે ખરીદ્યું એ મને ખબર છે. હવે જ્યાં મુનશીની સ્મૃતિમાં હવે ત્યાં આગળ સંગ્રહસ્થાન ને બધું બનવાનું છે. આજે પણ એ ઘર હજી એવું ને એવું જ ઊભું છે. આ ઘરમાં એમનો જન્મ થયો 1887ની 30મી ડિસેમ્બરે. આ 1887નું વર્ષ છે ને બહુ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય માટે બહુ યાદગાર વર્ષ છે. ગુજરાતી ભાષાની મહાનવલ તરીકે જેને ઓળખવામાં આવે છે, સરસ્વતીચંદ્ર, એનો પહેલો ભાગ 1887માં પ્રગટ થયો. ગુજરાતી ભાષા જે ખંડકાવ્યો માટે ગૌરવ અનુભવે છે, એ કાંતનું પહેલું ખંડકાવ્ય 1887માં લખાયું. ભરૂચ જેને માટે બહુ જ પ્રસન્ન હોય એ બકર ઠાકોર, ગુજરાતી સોનેટના પિતા તરીકે જેને ઓળખવામાં આવે છે, એમનું પહેલું સોનેટ 1887માં લખાયું અને 1887માં કમા મુનશીનો જન્મ થયો. એટલે 87ની સાલ એ રીતે નોંધપાત્ર છે. એમના પિતા માણેકલાલ મુનશી એ વખતનું સરકારી રાજ એટલે કે અંગ્રેજી શાસન એમાં નોકરી કરતા હતા અને છેલ્લે મામલતદાર તરીકે નિવૃત્ત થયા હતા. થોડો સમય ભરૂચમાં, થોડો સમય ધંધુકામાં, થોડો સમય સુરત, થોડો સમય સચિન, એમ જુદી જુદી જગ્યાએ એમણે નોકરી કરેલી અને નાનકડા કનુભાઈને એ બધી જગ્યાએ ફરવાનો લાભ પણ મળ્યો હતો. આ આત્મકથા એમણે લખી છે. આત્મકથા એમણે 3 ખંડમાં, આ આત્મકથામાં અડધે રસ્તે 3 ખંડમાં વહેંચી છે. પહેલા ખંડને એમણે નામ આપ્યું છે ટેકરાના મુનશીઓ, બીજા ખંડને નામ આપ્યું છે બાલ્યકાળ અને ત્રીજા ખંડને નામ આપ્યું છે વડોદરા કોલેજ. તો ટેકરાના મુનશીઓ એટલે શું? ટેકરો એટલે શું? આજે આપણે એ ભાર્ગવની વાડી પાસે જઈએ, આપણને ક્યાંય ટેકરા જેવું લાગતું નથી. થોડો ઢાળ તમે ચડો છો એટલું તમને દેખાય, એનાથી વધારે કશું નથી દેખાતું. પણ એક જમાનામાં એ વિસ્તાર ટેકરા તરીકે ઓળખાતો હતો. આ કસક ને બધો ભાગ બહુ નીચો હતો. પછી આ બધી વસ્તી વધતી ગઈ એને કારણે ઘર થતા ગયા અને બધું ઘસાતું ઓછું થઈ ગયું. પણ ટેકરો, ભાર્ગવ, ભરૂચમાં સૌથી વધારે ભાર્ગવોની વસ્તી, ભાર્ગવ બ્રાહ્મણોની વસ્તી અને ભાર્ગવોનું મુખ્ય કેન્દ્રબિંદુ એટલે ટેકરો. અને મુનશી એમની હાસ્યરસ બહુ પ્રબળ છે એટલે સરસ રીતે એમાં લખે છે કે ટેકરા પરથી મુનશીઓ નીચે ઉતરી આવતા અને ભાર્ગવની નાત ઉપર પોતાનું શાસન જમાવતા. આટલો અમસ્તો ઢાળ પણ એને ટેકરા તરીકે ઓળખાવે છે. અને પોતાના પિતા પહેલાંની 7 પેઢીમાં જે ભાર્ગવો થઈ ગયા હશે એ બધાનો પરિચય કરાવે છે. પ્રપિતામાં, એમના પણ પિતામાં ક્યાંથી આવેલા, કઈ રીતે એ લોકો આવીને વસ્યા, પોતાના મોસાળ પક્ષમાં એટલે કે માતામહના પક્ષમાં પણ કોણ કોણ હતા, એ લોકોનો શું વ્યવસાય હતો, એ બધાની વાત કરે છે. એ બધી વાત કરતો વધારે વાર લાગે એટલે 2-3 ઉદાહરણ એમાં આપણે જોઈ લઈએ. મુનશીના જે કાકા હતા, મોટા કાકા તરીકે જેમને ઓળખવામાં આવ્યા, એ પણ વકીલ હતા અને મુનશીના કુટુંબમાં પિતામહ સુધી વકીલાત ચાલતી હતી. તેમના સૌથી મોટા કાકા એટલે કે માણેકલાલ મુનશીના મોટા ભાઈ હતા, એ પણ વકીલ હતા. એટલે મુનશીએ જ્યારે વકીલાતનું ભણવાનું શરૂ કર્યું અને આંખે ચશ્મા આવી ગયા ત્યારે મોટા કાકા એમની મશ્કરી કરતા, આ આજના જમાનાના છોકરાઓ ભણીને આંખો ફોડશો, કોઈ અમારા જેવા વકીલ નહીં થાય, અમે કેવી રીતે વકીલ બનેલા જાણવું છે. અને પછી મોટા કાકાએ એક કિસ્સો કહ્યો કે પોતે કઈ રીતે વકીલ બન્યા. તો એ વખતે વકીલાતની સનદ લેવા માટે થઈને મુંબઈ જવું પડતું. કોઈ વકીલાતની કોલેજ હતી નહીં, કોઈકની સાથે તમે રહીને તમે શીખો અને વકીલ બની જાઓ. તો એમના જે મોટા કાકા હતા
એમના કાકા વકીલ હતા એટલે એમની પાસેથી થોડું ઘણું શીખ્યા અને પછી મુંબઈ સનદ લેવા જવાનું છે, વકીલાતની પ્રેક્ટિસ માટેની પરવાનગી લેવા જવાનું છે. તો એમના દાદાએ વ્યવસ્થા કરી એટલે ભરૂચથી મુંબઈ એ વખતે ટ્રેન નહોતી એટલે ગાડા બદલતા જવાનું. એક ગાડું એક ગામ પહોંચે ત્યાં બીજું ગાડું તૈયાર હોય, ત્રીજું ગાડું તૈયાર હોય, એમ કરતાં મુંબઈ પહોંચવાનું. તો કે 1.5 મહિને હું મુંબઈ પહોંચી રહ્યો વકીલાતની ડિગ્રી લેવા માટે. એને મુનશી આત્મકથામાં વાત કરી છે. અને ત્યાં પહોંચ્યો, અંગ્રેજી તો પણ ન આવડે અને સામે જે પરીક્ષા લેવા બેઠા હતા એ તો અંગ્રેજ સાહેબ હતા. એટલે મારી સાથે જે કાકા આવેલા એમણે કહ્યું કે તું ચિંતા નહીં કરતો, હું પૂછું એના જવાબ આપજે. એટલે ત્યાં ગયા એટલે પછી સાહેબને એમણે પેલા કાકાએ કહું કે આ તો વકીલ કુટુંબમાંથી આવ્યો છે, બધા જ કાયદાઓ મોડે છે, તમે કોઈ પણ કાયદા એને પૂછો ને. એટલે પેલા અંગ્રેજ સાહેબ એને પૂછ્યું કે તને રેવન્યુના બધા કાયદાઓ આવડે છે? કાકાએ એનું ગુજરાતી કર્યું, તારા લગ્ન થઈ ગયા છે? અને તો હાથ પાડી. એટલે કહું કે હા. તરત જ કાકાએ અંગ્રેજીમાં સાહેબને સમજાવ્યું, સાહેબ આવડે છે? એને હા પાડી, જો એને બધા કાયદા ખબર છે. એટલે પછી પેલા સાહેબે પૂછ્યું કે પેટા નિયમ 3માં કેટલી કોલમો આવે છે? એટલે આણે ગુજરાતી કર્યું કે તારા લગ્ન વખતે કેટલી નાત કરી હતી? આણે કહું કે 2 નાત કરી હતી. એક નાત દૂધપાકની નાની હતી ને બીજી નાત ખીરની ને એની હતી. તરત જ અંગ્રેજીમાં જવાબ, સાહેબ એમને ખબર છે 2 પેટા કોલમ છે, એક કોલમ આ ને બીજી કોલમ આ. પછી ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તારી નાત કેટલા દિવસ રોકાઈ હતી ને શું શું કર્યું હતું? એટલે સાહેબે પ્રશ્ન પૂછ્યો ગુજરાતી, કાકાએ આવું કર્યું. એટલે આને કહું કે નાત 7 દિવસ રોકાઈ હતી અને આટલા કાર્યક્રમો યોજ્યા હતા. બધું જ કહી દીધું અંગ્રેજીમાં સાહેબે કહું કે જા અને બધા નિયમો આવડે છે, સહી કરી દીધી, બધું મારતી હતું અને વકીલ બનીને ઘેર પાછા. આપણે બધા BA BSc MA એમએડ કરી થાકી ગયા, તોય આપણે કદી વકીલ બની ન શક્યા. ના જો કેવી રીતે વકીલ બની ગયા હતા એ જમાનો. એટલે મુનશીએ એટલા માટે થઈને આ બધી ઘટનાઓ નોંધી છે કે આપણે જે જમાનામાં અત્યારે જીવીએ છીએ એ જમાનાના પાયામાં શું હતું, એ જમાનો ક્યાં આગળ ઊભો હતો, અંગ્રેજોનું આગમન થયું ત્યારે આપણે કઈ પરિસ્થિતિમાં હતા, કઈ રીતે આપણે અંગ્રેજોને સ્વીકાર્યા અને કઈ રીતે આપણે આપણી જાતને ત્યાં આગળ નમાવતા ગયા, કઈ રીતે આપણે લોકો કાયર બનતા ગયા, એ વાત પણ મુનશી અહીંયા આગળ કરતા જાય છે. તેમના પૂર્વજોની વાત કરતી વખતે પછી એ પોતાના કુટુંબનો પરિચય આપે છે. 4 ભાઈઓ અને 2 બહેનો. એમાં સૌથી મોટા ફોઈ રૂખી ફોઈ તરીકે ઓળખાય. એટલા બધા ગરમ મગજના, એટલા બધા ક્રોધી મગજના અને નાનપણમાં વિધવા બનેલા એટલે બાળ વિધવા હતા એટલે ભાઈઓને ઘેર જ રહેતા હતા. પણ ઘરમાં જ્યારે ઝઘડો શરૂ થાય, રૂખી ફોઈ બોલવાનું શરૂ કરે તો બધા જ ઘર બંધ કરીને અંદર બેસે. કારણ કે ખબર હોય કે 2-3 કલાક સુધી અવનવી ગાળો અને અવનવા શબ્દ પ્રયોગો એમના મોઢેથી નીકળશે. જો એમને કોઈ સ્પર્ધામાં મોકલ્યા હોય તો એક પણ વખત એક શબ્દ પ્રયોગ રિપીટ ન થાય એટલું બધું એક ધારું બોલી શકતા. બહુ જ તીખા મગજના ફોઈએ કેટલા વખત સુધી ભાઈઓને નચાવ્યા કર્યા હતા. અને એની સામે એક ફોઈ એવા હતા જે ફોઈ શાસ્ત્રીય સંગીતના બહુ જ જાણકાર હતા. એમના પતિ પણ શાસ્ત્રીય સંગીતના જાણકાર, પણ કુટુંબની પરિસ્થિતિ એવી કે કોઈ પણ સ્ત્રીથી સંગીત સંભળાય પણ નહીં અને સંગીત ગવાય પણ નહીં. ફોઈને બહુ ઈચ્છા થાય કે પતિની સાથે બેસીને ક્યારેક સરસ મજાનું શાસ્ત્રીય ગાન ગાય, પણ સ્ત્રીને માટે તો એ છૂટ નહોતી. એકવાર એવું બન્યું કે બહુ જ વરસાદ આવે અને છાપરાવાળા ઘર તો તડ અવાજ આવે તો પતિ પત્નીને લાગ્યું કે આવામાં આપણે જો સાથે ગાઈશું તો કોઈને સંભળાશે નહીં વરસાદના અવાજમાં. અને બંને જણાએ ગાવાનું શરૂ કર્યું ને એમાં એટલા બધા ડૂબી ગયા કે વરસાદ બંધ થઈ ગયો તો પણ એમને ખબર ન પડી. અને આજુબાજુના ઘરના બધા જાગી ઉઠ્યા કે કોણ બાઈ અત્યારે ગાઈ રહી છે. બધા બહાર આવ્યા, કાકાઓ સંગીતના શોખીન તો એ લોકોએ તો તાલ આપવા માંડ્યો કે મજા આવી ગઈ. પછી સવારે ખબર પડી કે પોતાની જ બહેન ગાતી હતી, એને માફ કરવામાં આવી અને એને હવે સંગીતના જલસાઓમાં ભાગ લેવાની છૂટ મળી. તો આ 2 પ્રકારની ફોઈ એમણે પોતાની આત્મકથામાં પૂર્વજો વિશે વાત કરતા આલેખી છે. એક એટલી બધી તીખા મગજની, વાતે એને ઝઘડો કરવા જોઈએ, અને બીજી ફોઈ એવી કે જે સંગીતની જાણકાર અને એણે પોતાનું પૂરેપૂરું જીવન સંગીતમાં જ ગાળ્યું એવું કહીએ તો ચાલે. પિતા સરકારી નોકરીમાં જોડાયા, મામલતદાર બન્યા અને એને કારણે જુદી જુદી જગ્યાએ જવાનું થાય અને નાનકડા તનુભાઈ પણ એમની ભેગા જાય. આપણે બધા 56 દુકાળ તરીકે જાણીએ છીએ. એક ઘટનાને ખબર છે ને,
જોયો નથી, કારણ કે આપણે ત્યારે જન્મ્યા નહોતા. ઈસવીસન 1900 અને વિક્રમ સંવત 1956 એ વખતે જે દુકાળ પડ્યો એ દુકાળે ગુજરાતને લગભગ ખતમ કરી નાખ્યું તો એવું કહીએ તો ચાલે. પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ નવલકથા એમાં એ વર્ણન આવે છે. પણ મુનશીએ પણ એનો એક નાનકડો અંશ લીધો છે. પિતા એ વખતે ભરૂચમાં મામલતદાર હતા અને વાગરાની સ્થિતિ જોવા માટે ઘોડાગાડીમાં બેસીને જવાનું. એટલે પેલા નાનકડા કનુભાઈ પણ ભેગા થયા. 12-13 વર્ષની ઉંમર છે. પિતા એને લઈને ગયા અને મુનશી વર્ણન કરે છે કે આખા રસ્તામાં એ ઝાડ પર એક પાંદડું નહીં મળે, બધું સૂકું, ડાળીઓ દેખાય પણ એક પાંદડી પણ ન દેખાય, ક્યાંય કોઈ લીલોતરી નહીં, કોઈ માણસ હરતા ફરતા દેખાય નહીં. અને જાણે રણમાં ફરતા હોઈએ બાજુ ચારે બાજુ મળદાઓ રજળતા હતા, પ્રાણીઓના અને માણસોના. પાછા આવતા એક જગ્યાએ પિતાએ કનુભાઈને કહ્યું કે તારું માથું મારા ખોળામાં મૂકી દે, તારે જોવાનું નથી. તેને કહ્યું કે બધું જ જોઈ લીધું, આટલા બધા રજળતા મળદા જોયા ને હવે શું નથી જોવાનું. એટલે પિતાએ ના પાડીને તેણે માથું તો ખોળામાં મૂક્યું, પણ 2 આંગળીની વચ્ચેની જગ્યા કરીને જોયું આમ કરીને કે પિતાએ શું જોવાની ના પાડી છે. એક સ્ત્રીનું બળદું પડ્યું હતું, એના હાથમાં કંઈક વસ્તુ હતી ને ખાતી ખાતી મરી ગઈ હોય એવું દેખાતું હતું. નહીં ખબર પડી કે શું હતું. પણ પિતા ભરૂચ પાછા આવ્યા અને એમના હાથ નીચેનો આસિસ્ટન્ટ મળવા માટે આવ્યો ત્યારે પિતા પેલા આસિસ્ટન્ટને કહેતા હતા કે આજે એક મળદું જોયું જેમાં એક સ્ત્રીએ જન્મ આપેલા બાળકને ખાઈને પોતાની ભૂખ છુપાવવાનો પ્રયત્ન કર્યો. મુનશીને ત્યારે ખબર પડી કે પિતાએ જે જોવાની ના પાડી આ. હવે તમે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ વાંચો ને તો એની જે વિભીષિકા છે ને એ અને આ તમે સાથે મૂકીને સરખાવી શકો કે માત્ર ઉત્તર ગુજરાતમાં નહીં, જ્યાં નર્મદા વહે છે ત્યાં આગળ વાગરા બહુ દૂર નથી, ત્યાં પણ આ જ પરિસ્થિતિ હતી. તો મુનશીએ આ પણ જોયું છે. છપ્પનિયો દુકાળ, ભલે 72 વર્ષના બાળક તરીકે પણ આ એક જ ઘટના મૂકીને એ વખતે કેટલી કરુણ પરિસ્થિતિ હશે એ એમણે આપણી પાસે મૂકી આપી છે. એમનું શાળાનું શિક્ષણ ભરૂચમાં પસાર થયું, પણ એ દરમિયાન એમણે જ્ઞાતિમાં ચાલતો જે ગજગરા હોય ને એના સાક્ષી બનવાનું એમને આવ્યું. મુનશીના પિતાને આગળ 3 દીકરીઓ હતી, આગળ બીજા 2 સંતાનો જન્મીને મૃત્યુ પામ્યા હતા અને બહુ પાછલી વયે મુનશીનો એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ થયો હતો. એટલે જ્યાં સુધી એમનો જન્મ નહોતો થયો ત્યાં સુધી એ 4 ભાઈઓમાં સૌથી મોટા ભાઈને એક દીકરો, બીજા ભાઈને દીકરીઓ અને ત્રીજા ભાઈને તો કોઈ સંતાન જ નહોતું. અને ચોથા ભાઈ એટલે માણેકલાલ મુનશી, એમને ત્યાં 3 દીકરીઓ, આગળના જે સંતાનો મૃત્યુ પામેલા ને કોઈ પુત્ર હતો નહીં. એટલે બધી જ મિલકત સૌથી મોટા કાકા પેલા જે વકીલ બનીને આવેલા ને એમના હાથમાં હતી. એટલે એમને એવું હતું કે બધું મારા ભત્રીજા, મારા દીકરા અચુને જ મળવાનું છે. પણ હવે કનુભાઈ જન્મ્યા એટલે એમના માતા તાપીબાઈ, જે પછી જીજીમા તરીકે ઓળખાયા છે, એમણે પતિને કહેવા માંડ્યું કે હવે મિલકતના ભાગ પડે. કારણ કે મોડી વયે આપણને દીકરો જન્મ્યો છે, એ મોટો થશે ત્યારે આપણે હોઈએ કે નહીં હોઈએ તો આપણા દીકરાનું ભવિષ્ય શું. એટલે પહેલી વખત માણેકલાલ મુનશીએ પોતાના મોટા ભાઈને કહું કે 4 ભાઈઓમાં મિલકત વેચી આપો. મોટા કાકાને તો બહુ જ ખરાબ લાગ્યું. એક હથ્થું શાસન એમનું ચાલતું હતું, એની સામે તો અહીંયા આગળ ઉગ્ર વિરોધ શરૂ થયો છે. એટલે પછી એમણે નાત બોલાવી. નાત મળે અને વડીલો છે બધા નક્કી કરે. પણ નાત મળે ને વડીલો બધા નક્કી કરે ને ભાગ આપવો પડે તો એટલે પહેલેથી જ એમણે કાવા દાવા રચી દીધેલા. મુનશી આમાં એક પ્રકરણ આખું એક ઘટના વિશે લખ્યું છે, એને નામ આપ્યું છે નાત મળી. આજે ભાર્ગવની વાડી છે ત્યાં આગળ બધા એકઠા થવાનું. પેલું પડો ફર્યો કે 8 વાગે નાત મળવાની છે. 8 વાગે કોઈ કરતાં કોઈ મળે નહીં. નાના નાના છોકરાઓ બધા હોય એ રમતા હોય ને ગધેડા દોડાવતા હોય ને ધૂળ નાખતા હોય ને બધું કરતા હોય. 11, 11:30 વાગે એકાદું જણ દેખાય, પછી જોવે કે કોઈ નથી એટલે પાછું જાય. 12:30, 1, 1:30 વાગે બધા ધીમે ધીમે આવે અને પછી ચર્ચા શરૂ થઈ કે કોને કેટલો ભાગ આપવો ને આ ને તેને. અને મોટા કાકાના ઈશારે કોઈકે અચાનક જ દીવો વાળી દીધો. લાઈટ નહોતી એ વખતે, પેલા દીવા પેટાવેલા હોય, દીવો વાળી દીધો, અચાનક અંધારું થઈ ગયું અને પછી મારામારી શરૂ થઈ ગઈ. કોઈક તપેલાની નીચે સંતાઈ ગયું ને કોઈ પાણીના પીપમાં બેસી ગયું ને મંદિરનો બહુ મોટો ઢોલ હતો એ ફાડીને એની અંદર બી જતું રહ્યું પોતાની જાતને બચાવવા માટે થઈને. મુનશી અફલાતુન વર્ણન એનું કર્યું છે. અને નાતને નામે કેવા કેવા પ્રપંચો રચાતા હતા એનું પણ ચિત્ર મુનશી આપણને આપે છે.
એમણે એક ઘટના સરસ લખી છે જે મુનશી આગળ જતા કે ભારતીય સંસ્કૃતિના સમર્થક બન્યા. કેમ અંગ્રેજોની સામેના સત્યાગ્રહમાં પહેલાં ગાંધીજી સાથે અને પછી પોતાની રીતે ઇન્દુલાલ યાજ્ઞિક ને બધાની સાથે જોડાઈને એમણે કામ શરૂ કર્યું. એના પાયામાં એક ઘટના, એમના પિતા મામલતદાર હતા એટલે ઘણીવાર કલેક્ટરને મળવા જવાનું થાય અને સાથે પેલા નાનકડા કનુભાઈ પણ જાય. સિવિલ લાઇન્સમાં અત્યારે પણ જ્યાં કલેક્ટરનો બંગલો છે એ વખતે પણ ત્યાં જ બંગલો હતો. તો ભાર્ગવની વાડી પાસે રહેતા મુનશી પિતાની સાથે ઘોડાગાડીમાં બેસીને ત્યાં જાય અને દર વખતે ઘોડાગાડી બંગલામાં અંદર દાખલ થાય. તો હવે જે અંગ્રેજ કલેક્ટર આવે એણે ના પાડી દીધી કે અંગ્રેજો સિવાય કોઈની ગાડીને અંદર નહીં આવવા દેવાની. તો મુનશી લખે છે કે અમારી ગાડી ત્યાં પહોંચી અને મુખ્ય જે દરવાજો હતો બહારનું બહાર હતું, કમ્પાઉન્ડની બહારનું, ત્યાં સાવ સામાન્ય લાગતા તુચ્છ વોચમેને હાથ ઊંચો કરીને અટકાવી દીધી. ગાડી અંદર નહીં જઈ શકે. મુનશીએ અદ્ભુત વર્ણન કર્યું છે કે મારા પિતાને હું પરશુરામનો અવતાર ગણતો. મને એવું હતું કે એમના ઈશારે બધું જ થંભી જાય અને જેવી પેલા ચોકીદારે ના પાડી મારા પિતાનું મોઢું લાલ લાલ થઈ ગયું, મને એવું હતું કે હમણાં જ ગાડી પાછી વાળી લેશે અને કહેશે કે નથી આવું જા અંદર. પણ મારા પિતાએ ગાડી વાળી નહીં. ગાડી ત્યાં ઊભી રખાવી, ઉતર્યા, રૂમાલથી મોઢું લૂછ્યું અને પછી ચાલતા ચાલતા અંદર ગયા. ત્યારે મને પહેલી વાર એ વાતની પ્રતીતિ થઈ કે હું મારી જાતને ભાર્ગવ વંશજ ગણું છું, પરશુરામનો વંશજ ગણું છું કે જેણે પૃથ્વીને નક્ષત્રી કરી હતી અને એના વંશજ એવા મારા પિતા એક સામાન્ય અંગ્રેજના સામાન્ય નોકર પાસે ઝૂકી જઈને આમ ચાલતા ચાલતા અંદર જાય. પહેલી વખત વાસ્તવિકતાનું ભાન થયું કે આપણે ગમે એવા મોટા વંશના વંશજ હોઈએ તો અત્યારે તો આપણાથી ચડિયાતા આ અંગ્રેજો જ છે. અને એ પળે મનમાં બીજ હોવાયું કે એમનો સામનો કરવો, એમના કરતાં આપણે ચડિયાતા છીએ એવું કોઈકને કોઈક રીતે સાબિત કરવું. અને એટલે જ પછી જે નવલકથાઓ લખી છે એ નવલકથાઓમાં ગુજરાતની અસ્મિતાને વધારે ચડિયાતી સાબિત કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. સ્કૂલમાં 10મા 11મા સુધી અહીંયા જ ભણ્યા છે. મેટ્રિકનું સેન્ટર અહીંયા નહોતું એટલે પરીક્ષા આપવા માટે બહાર જવું પડતું, પણ ભણવાનું તો ભરૂચમાં જ હતું. અત્યારે જેને આપણે આરએસ દલાલ સ્કૂલ કહીએ છીએ, મુનશી ત્યાંના વિદ્યાર્થી હતા. બહુ જ ડાયા ગણાતા. એમને લડવાનું નહોતું ફાવતું, મારામારી કરવાનું નહોતું ફાવતું. એ તો આગળમાં એમણે નોંધ્યું છે કે અરવિંદ ઘોષના સંપર્કમાં આવ્યો અને પછી હિંસક ક્રાંતિમાં બધા મિત્રો જોડાયા, ખાસ કરીને મોહનલાલ પંડ્યા જેને પછી ડુંગળી ચોર તરીકે ઓળખવામાં આવ્યા હતા. તો કે એ બધાએ મને બહુ પ્રયત્ન કર્યો એમની સાથે જોડાવું, પણ મને કદી મારામારી ફાવી જ નથી. મને માત્ર શબ્દની પટ્ટાબાજી જ ફાવી છે એટલે હું એમાં નથી જોડાયો. તો કે સ્કૂલમાં પણ બહુ ડાયો વિદ્યાર્થી ગણાતો. કદી તોફાન કર્યું હોય કે કંઈક બોલ્યો હો એવું ક્યારેય નથી બન્યું. પણ એક વખત એક શિક્ષકના હાથે હું ચડી ગયો. મેં જરા એ દિવસે અળવીઠું પણ કર્યું. શિક્ષક ભણાવતા હતા, એ ઇતિહાસ ભણાવતા હતા અને અંગ્રેજીમાં ભણવાનું 10મા ધોરણમાં 11મા ધોરણમાં ઇતિહાસ. તો એમાં એમણે એક વિધાન બોલ્યા કે શિવાજી સિકન્ડ એન્ડ ડાઈડ. શિવાજી માંદા પડ્યા અને મૃત્યુ પામ્યા. પણ એમનો અવાજ જરાક પેલો હતો એટલે શિકંડ SHICKNED ને બદલે અમને લોકોને શિખંડ સંભળાવ્યું. એટલે તરત જ બાજુવાળાએ કહ્યું કે પૂરી, બીજાએ કહ્યું કે ભજીયા. શિખંડની સાથે પછી જે બધી ખાવાની વાનગી હોય ને કે મારાથી પણ રહેવાતું નહીં એટલે હું વાલની દાળ બોલ્યો. બીજાની તો વાત સાહેબે નહીં સંભળાઈ, પણ હું બોલ્યો ને સાહેબના કાને પડ્યું એટલે કાન મળીને ઊભો કર્યો કે તું કોને. અને પછી સાંજે હું ચાલવા નીકળ્યો હતો અને એ સાહેબ ઉત્તમરામ સાહેબ એમનું નામ, એ રસ્તામાં મળ્યા અને એ સાહેબને વાક્ય લે ભાઈ લે, લે ભાઈ લે એવું બોલવાની ટેવ હતી. લે ભાઈ લે બોલતા મારો કાન ખેંચ્યો અને કહું કે ભાર્ગવના બીજા બધા છોકરાઓ તો રખડી ખાવાના છે, પણ તું તો ડાયો છે, તારે પહેલાં જ પ્રયત્ને મેટ્રિક પાસ થવાનું છે. તો કે મેં કહું કે આજ સુધી ભાર્ગવનો એક પણ છોકરો પહેલા પ્રયત્ને મેટ્રિક પાસ નથી થયો. તો કે ના, તારે થવાનું છે. અને બીજા દિવસથી શિક્ષક રોજ મને પોતાની ઘેર બોલાવે અને મારી સામે બેસાડીને મને લેસન કરાવે. એનું પરિણામ એ આવ્યું કે ભાર્ગવ જ્ઞાતિનો વિક્રમ તૂટ્યો. કદી પહેલા પ્રયત્ને કોઈ મેટ્રિક પાસ નહોતું થયું અને હું સેકન્ડ ક્લાસમાં મેટ્રિક પાસ થયો. સેકન્ડ ક્લાસ એ જમાનામાં બહુ મોટી વસ્તુ હતી. ફર્સ્ટ ક્લાસ તો ભાગ્યે જ કોઈનો આવતો હતો. ગાંધીજીનું પરિણામ તમે જુઓ ને, ગાંધીજી રાજકોટથી મેટ્રિક પાસ થયા હતા. એ લોકોના ક્લાસમાં 14 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 7 વિદ્યાર્થી પાસ થયા હતા.
અને ગાંધીજીના કંઈક 42% હતા ને તો એમનો બીજો નંબર હતો ક્લાસમાં. એટલે કેટલું અઘરું પરીક્ષણ થતું હતું, એટલું અઘરું અભ્યાસક્રમ ને બધું હતું. તો મુનશી પહેલા જ પ્રયત્ને પાસ થઈ ગયા અને પિતા રડી પડ્યા. એમના પિતાનું સપનું હતું મેટ્રિક પાસ થવાનું, પણ પોતે નહોતા થઈ શક્યા. તો કે મારું સપનું તે પૂરું કર્યું, હવે તારે જે ભણવું એ ભણ. પણ ભાર્ગવોનું તો એક જ સપનું વકીલ થવાનું. કુટુંબમાં આટલા બધા વકીલ હતા તો પોતે કેમ ન થાય, અને એટલે એમણે વકીલ થવા માટે આગળ પહેલાં સ્નાતક તો થવું પડે. અને મુનશી બહુ નાની ઉંમરે મેટ્રિક થયા હતા. 14મે વર્ષે એ મેટ્રિક થઈ ગયા હતા. તો પછી કોલેજમાં 1 વર્ષ બગડ્યું એટલે સ્નાતક થતાં થોડી વાર લાગી હતી. તો ક્યાં ભણવા જવાનું? તો મુંબઈ માને ગમે નહીં, કારણ કે બહુ દૂર છે. પિતાને પણ એવો ખ્યાલ કે મુંબઈમાં જઈને છોકરું કદાચ બગડી જાય તો, એટલે પછી વડોદરા કોલેજની અંદર, એ વખતે MS યુનિવર્સિટી નહોતી, વડોદરા કોલેજ હતી. અત્યારે જે આર્ટ્સ બિલ્ડિંગ છે, આર્ટ ફેકલ્ટીનું બિલ્ડિંગ, એ જ એકમાત્ર કોલેજનું બિલ્ડિંગ હતું. આર્ટ્સ સાયન્સ બધું એમાં જ ચાલતું. અને બીજું કલા ભવન એટલે કે એન્જિનિયરિંગનું બિલ્ડિંગ છે. 2 જ કોલેજ એ વખતે હતી ત્યાં. તો વડોદરા કોલેજમાં એડમિશન લેવાનું નક્કી કર્યું. એમના મામાના દીકરા એમના કરતાં 1 વર્ષ મોટા, પણ એ એકવાર મેટ્રિકમાં ફેલ થઈ ચૂકેલા. આ વખતે એમની સાથે પાસ થયા પ્રાણલાલ મુનશી, જે પછી બહુ જ મોટા વડોદરાના વકીલ બન્યા. એમના દીકરા અમુલ મુનશી બહુ જ મોટા એટલે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ હતા. તો પ્રાણલાલ મુનશી એ વડોદરા ભણવા જવાના, એટલે આ નાનકડા કનુભાઈને એની સાથે મોકલવાનું નક્કી કર્યું. પ્રાણલાલ મુનશી એટલે 6 ફૂટથી પણ વધારે ઊંચા, એકદમ ભીમ જેવું એમનું શરીર. એમના હાથ મુનશી લખે છે કે સામાન્ય માણસની જાન કરતાં મોટા હોય એવા. એમનો એક પગ પણ એટલો જ તગડો, પણ એક પગ પોલિયાને કારણે કંતાઈને એકદમ પાતળો દોરડી જેવો થઈ ગયેલો. ભાઈ એવા પગનો ઉપયોગ એ બહુ સરસ કરતા. એ પગને પોતે જ હાથથી પકડીને ગોળ ગોળ ફેરવે, કોઈની સાથે લડાઈ થાય ત્યારે, અને પછી એ પગ સામેવાળાને મારે. મુનશી વર્ણન કરે છે, એટલે ઝીણું ઝીણું બહુ નિરીક્ષણ કરે છે. પોતાની આસપાસના બધા લોકો કેવા હતા, કઈ વસ્તુનો શું ઉપયોગ કરતા, એ પણ લખે છે. અને પછી વડોદરા એમનો પ્રવેશ થયો. અંગ્રેજીમાં ભણવાનું આવે, બધું સમજાય નહીં, ઘરથી દૂર રહેવાનું, હોસ્ટેલમાં રહેવાનું. અને જીવનમાં બીજી એક એવી ઘટના બની ગઈ હતી, જે ઘટનાએ એમને બહુ દુઃખી કરી દીધા હતા. અને એ ઘટના હતી એમના લગ્નની. પિતાની બહુ ઈચ્છા હતી કે હું મૃત્યુ પામું એ પહેલાં દીકરાના લગ્ન થઈ જાય તો સારું. તો હજી તો મેટ્રિકમાં ભણતા હતા ત્યાં જ કનુભાઈના લગ્ન થઈ ગયા અતિલક્ષ્મી સાથે. મેં કહું તો 8 જ વર્ષના હતા, અને દેખાવમાં તો 6 વર્ષના હોય એટલા જ લાગે. મુનશીએ તો બહુ મોટા મોટા સપના જોયા હતા. પત્ની કેવી હશે કે મારી સાથે અંગ્રેજીમાં વાત કરતી હોય એવી. પોતાને ભલે નહોતું આવડતું એ વખતે બોલતા. વડોદરા કોલેજમાં ગયા તો અંગ્રેજી બોલવાના બહુ ફાંફા હતા, એમણે લખ્યું છે. પણ પત્ની તો એવી જ જોઈતી હતી, અંગ્રેજી બોલતી હોય એવી, કવિતા લખતી હોય, પોતે કોઈ પુસ્તક વાંચતા હોય તો સામે દલીલો કરીને પોતાની સાથે વાત કરતી હોય એવી પત્ની જોઈતી હતી. અને એવી એક છોકરી એમણે થોડા વર્ષો પહેલાં સચિનમાં પિતાની બદલી ત્યાં જોઈ હતી. મનમાં ને મનમાં એ છોકરીની સાથે એમણે લગ્ન પણ કરી લીધેલા, અને કલ્પી લીધેલું કે આ જ છોકરી ભવિષ્યમાં મારી પત્ની થશે. પેલી છોકરી તો બિચારીને ખબર પણ નહોતી કે આણે મારા માટે આવી કોઈ કલ્પના કરી હશે. લગ્ન અતિલક્ષ્મી સાથે થયા, અને અતિલક્ષ્મીનો પરિવાર એટલો બધો જુનવાણી કે અતિલક્ષ્મીના મોઢે પોથી મુકાવે, એટલે કે દાંત રંગાવે. એ જમાનામાં દાંતને રંગવાનો રિવાજ હતો. ગુલાબી રંગના દાંત કરીને પોથી મૂકી કે, અને દાંત રંગ્યા હોય પછી તમે ખાટું ન ખાઈ શકો, દાંત તમારા તરત જ પહેલાં અંબાઈ જાય. તો અતિલક્ષ્મીની માં એને દાંત રંગાવે, ભણવા નહીં મોકલે, કારણ કે ભણવા જાય તો છોકરી વહેલી વિધવા થાય એવી માન્યતા. એટલે એને ભણવા નહીં મોકલવાની, એને ચોખ્ખાઈ નહીં શીખવેલી, એને ઘરની વ્યવસ્થા કરતા નહીં શીખવેલું. એટલે મુનશીને એવું થાય કે આની સાથે મારો સંસાર કઈ રીતે ચાલશે. એટલે વડોદરા ભણવા આવ્યા તો એક બાજુ એ દુઃખ, અને વડોદરા કોલેજમાં થોડી થોડી છોકરીઓ ભણતી એ જોયા પછી તો દુઃખ વધારે પ્રબળ બનતું ગયું કે મારે આવી કન્યા સાથે આખી જિંદગી ગુજારવાની. એકવાર તો એમણે આત્મહત્યા કરવાનું પણ નક્કી કર્યું. છેલ્લો પત્ર એવું કરીને પત્ર લખી નાખ્યો, અને પછી બજારમાંથી ઝેરની દવા લઈ આવ્યા અને દવા પીવાનું નક્કી કર્યું. પણ દવા પીતા પહેલાં જરાક પર સૂતાને ઊંઘ આવી ગઈ. ત્યાં પેલા પ્રાણલાલ મુનશી બહારથી આવ્યા, છેલ્લો પત્ર વાંચ્યો અને મુનશીને ઝબકોળ્યા બરોબર ગઈ, એમ કે કદાચ દવા પીને સૂઈ ગયા હશે. પણ મુનશી હજી દવા પીધી નહોતી એટલે બરોબર ઠપકાર્યા, સમજાવ્યા અને કહું કે આવી નાની વાત માટે ભરવાનું ન હોય,
મા અને પિતાનો વિચાર કરવાનો. દરમિયાન પિતાનું પણ મૃત્યુ થયું. કોલેજના પહેલા વર્ષમાં નપાસ થયા છે મુનશી. એટલે આપણે નપાસ થઈએ તો આપણે ચિંતા ન કરવી, કારણ કે પછી આ એવા સોલિસિટર બન્યા છે કે 1946માં બ્રિટિશર્સના સેનાપતિ જાપાનમાં પકડાયા અને એની સામે યુનોમાં કેસ ચાલવાનો હતો. ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટ જે આપણી ઉપર શાસન કરતી હતી એણે મુનશીને કહ્યું કે તમે અમારા વતી વકીલ તરીકે ત્યાં આગળ યુનોમાં અમારા વતી બ્રિટન વતી લડવા જાઓ. તો બ્રિટનના વકીલોને પડતા મૂકીને પોતાના ગુલામ દેશના એક વકીલને બ્રિટને બોલાવવા પડે તો કેવી એની તેજસ્વીતા હશે. પણ મુનશી એટલા જ ખૂંખાર હતા. એમણે કહ્યું કે તમે અમને ગુલામ બનાવ્યા છે, એ તમને પેટમાં નથી બળતું ને તમારો એક સેનાપતિ પકડાયો એના માટે તમે મને લડવાનું કહો છો. પહેલાં અમને મુક્ત કરો, પછી તમારા માણસને હું મુક્ત કરવા જઈશ. આ મુનશીની ખુમારી પણ એ વખતે હતી. તો પહેલા વર્ષમાં નપાસ થયા, ફરી બીજા વર્ષથી ભણવાનું શરૂ થયું અને બીજા વર્ષમાં એ જેના સંપર્કમાં મુકાયા બે વ્યક્તિ, એક પ્રોફેસર તાપીદાસ શાહ અને બીજા પ્રોફેસર અરવિંદ ઘોષ, જેને આપણે મહર્ષિ અરવિંદ તરીકે ઓળખાવીએ છીએ. અરવિંદની પાછળ બરોડા કોલેજના વિદ્યાર્થીઓ એ વખતે ગાંડા હતા અને બરોબર એ જ વર્ષોમાં અરવિંદ કલકત્તા જઈને હિંસક ક્રાંતિ સાથે જોડાયેલા અને વિદ્યાર્થીઓ સાથે એની વાત કરતા. મુનશીના મનમાં હવે સપના શરૂ થયા કે મારે પણ આવું જ કશું બનવું છે. એ દરમિયાન અમદાવાદમાં કોંગ્રેસ ભરાઈ. એમણે કહ્યું કે મારે કોંગ્રેસમાં સ્વયંસેવક તરીકે જવું છે. પિતાએ ના પાડી હતી કે હું સરકારી નોકર અને તું કોંગ્રેસમાં સ્વયંસેવક તરીકે જાય તો મારી નોકરી જતી રહે. પણ એક કામ કરીએ, હું તને સાંભળવા માટે લઈ જઈશ. અને એ કોંગ્રેસની અંદર એમણે સુરેન્દ્રનાથ બેનર્જી, એ સમયના બહુ જ મોટા કોંગ્રેસના લીડર, એવું કહેવાતું કે સિંહ જેવી એની ગર્જનાથી માઇકની જરૂર નથી પડતી, 4000ની બેઠી બેઠી હોય, છેલ્લા માણસ સુધી એમનો અવાજ પહોંચી શકે એવા એ સુરેન્દ્રનાથ બેનર્જી, એમને સાંભળ્યા. અને મુનશીના મનમાં પહેલું સપનું જાગ્યું કે આપણે આવા વક્તા બનવું છે. આવા વક્તા કે જે બોલો એટલે ટાંકડી પડે તો પણ સંભળાય એવી શાંતિ ચારે બાજુ ફેલાઈ ગઈ. પહેલું સપનું એ આવ્યું. અને બીજું સપનું અરવિંદના સંપર્કમાં આવ્યા પછી દેશભક્ત બનવાનું આવ્યું. અને એટલે એકવાર અરવિંદને મળવા માટે ગયા છે. એમના મનમાં બહુ બધી ગૂંચવણો છે કે રાષ્ટ્ર કોને કહેવાય, રાષ્ટ્રવાદ કોને કહેવાય, રાષ્ટ્રભક્તિ એટલે શું. તો અરવિંદની જે રૂમ હતી કોલેજની, ત્યાં મળવા માટે ગયા અને પૂછ્યું કે મારા મનમાં એક દ્વિધા છે. આમાં એક ઘટનાનો ઉલ્લેખ આવે છે. એમણે પૂછ્યું કે રાષ્ટ્રવાદ એટલે શું. તો બહુ જ સરસ પ્રશ્ન, એટલો ઉત્તમ જવાબ મહર્ષિ અરવિંદે આપ્યો છે. એટલે એણે પૂછ્યું કે તારે માટે રાષ્ટ્ર એટલે શું. તો કે આ હિન્દુસ્તાન છે, એ મારું રાષ્ટ્ર છે. અરવિંદના રૂમમાં હિન્દુસ્તાનનો નકશો અને એમણે બતાવ્યું કે આ જે નકશો દેખાય છે એ નકશો જમીન, એના ઝાડપાન, એમાં રહેતા પ્રાણીઓ, નદી, પર્વતો એ રાષ્ટ્ર છે. પણ એ નકશાની અંદર જે દેશ છે એ દેશમાં વસતી વિવિધ જાતિની પ્રજા, વિવિધ ધર્મના અનુયાયીઓ, વિવિધ ભાષા બોલતા લોકો, એની વિવિધ સંસ્કૃતિ અને એ બધાના સંયોજનથી જે રચાય છે એ રાષ્ટ્ર છે. અને એને તું પામી શકે તો તું રાષ્ટ્રવાદને પામી શકીશ. માત્ર જમીનની ભક્તિ નથી કરવાની, અહીંયા વસતા બધા લોકોને ઓળખીને પછી રાષ્ટ્રને તારે પામવાનું છે. એ વખતે બહુ સમજાયું નથી, પણ મુનશીને પછી એ વાત સમજાઈ કે રાષ્ટ્ર એટલે માત્ર જમીન નથી, પણ વસતી પ્રજા, એની સંસ્કૃતિ, એ બધા ધર્મ, એ બધા વચ્ચેનું જે ઐક્ય હોય એને રાષ્ટ્રવાદ તરીકે ઓળખી શકાય. બરોબર આ જ વર્ષોમાં લોર્ડ કર્ઝન 1904ની અંદર ભારતની અંદર વાઇસરોય તરીકે નિમાવાના હતા. એટલે હવે એ વાઇસરોય બનવાના હતા, એની ઉજવણી આખા ભારતમાં બધે જ કરવાનું નક્કી થયું. અને મુનશી અને એમના મિત્રોએ એનો વિરોધ કર્યો કે લોર્ડ કર્ઝન વાઇસરોય તરીકે નિમાઈ છે, એમાં વળી એવું મોટું શું થઈ ગયું છે કે આટલી મોટી ઉજવણી કરવાની હોય. અને વડોદરા કોલેજમાં ઉજવણી થવા દીધી નહીં. ત્યાંથી એમનું દેશભક્તિ માટેનું જે કાર્ય છે એ કાર્ય ધીરે ધીરે શરૂ થયું છે. અસંખ્ય પુસ્તકો વાંચતા ગયા, ઘણું બધું સમજતા ગયા અને એમના મનમાં ધીમે ધીમે એક ચિત્ર ઊભું થવા માંડ્યું કે પોતે હવે શું કરવું છે.
એટલે પહેલું સપનું જે એક સારા વક્તા બનવા માટેનું હતું એની તૈયારીઓ તો એમણે શરૂ કરી જ હતી. વડોદરા કોલેજની જે ગુંબજ છે, અત્યારે પણ આર્ટ્સ ફેકલ્ટીનો ગુંબજ જોયો હોય તેની આસપાસ અગાશી છે. અગાશીમાં ચડવાનું અને પછી ત્યાં જે વક્તાઓને સાંભળ્યા હોય એમના ભાષણો ગોખીને એવું બોલવાનો પ્રયત્ન કરવાનો. પહેલો પ્રયત્ન ત્યાં કરવાનો અને બીજો પ્રયત્ન અહીંયા ભરૂચમાં આવીને કરવાનો. આપણો જે રેલવેનો પુલ છે એની નીચે જઈને ઉભા રહેવાનું, મોટા મોટા અવાજે પેલી ટ્રેન નીકળે તો એનો અવાજ પણ દબાઈ જાય એવા અવાજથી ભાષણ આપવાનો પ્રયત્ન કરવાનો. પછી લખે છે કે આવા અનુકરણ કરવાને કારણે મારી ભાષા છે ને વધારે પડતી અલંકારયુક્ત બની ગઈ, બનાવટી ભાષા બની ગઈ, સહજ ભાષા ન રહી. અને એટલે જ બીજા ભાગમાં એમણે એક ઘટના નોંધી છે કે એમણે ભુલાભાઈ દેસાઈની સાથે જ્યારે વકીલાત શરૂ કરી અને ભુલાભાઈએ એક કેસ વિશે દલીલો લખી આવવાનું કહ્યું અને લખીને ગયા એટલે 5 જ વાક્ય વાંચીને ભુલાભાઈએ ફાડી નાખ્યું. મુનશીને થયું કે આખી રાત જાગીને મેં લખ્યું ને આવું બધું ફાડી નાખ્યું આપણે. એટલે ભુલાભાઈએ કહું કે આવી કાવ્યાત્મક ભાષા આમાં ન ચાલે, સીધી સાદી ભાષામાં તમારી વાત મૂકવાની હોય. તો ત્યારે છે કે એમને ખબર પડી કે પોતે જે ગોખીને બોલતા શીખ્યા હતા એ બનાવટી હતું, એ સહજ નહોતું. ભાષા તમારી સહજ હોય તો જ સામેવાળા સુધી પહોંચે. તો પહેલું વક્તા બનવાનું સપનું એ માટેના એમણે પ્રયત્નો શરૂ કર્યા અને 5મું વર્ષ એટલે 1 વર્ષ ફેલ થયા એટલે 5મું વર્ષ 4 વર્ષ કોલેજના ભણવાના હતા. તો છેલ્લા વર્ષમાં એ બહુ જ સારા વક્તા તરીકે કોલેજમાં જાણીતા બન્યા. પહેલી વાર તપાસ થયા પણ બીજા વખતથી એટલી મહેનત કરતા ગયા કે દર વર્ષે સ્કોલરશિપ મેળવતા ગયા અને ઘરમાં હાથ લાંબો ન કરવો પડે એવી સ્થિતિએ પણ પહોંચ્યા. બીજું સપનું રાષ્ટ્રભક્તિનું, રાષ્ટ્ર માટે કશું કરવાનું. એટલે એને માટે એમણે પુષ્કળ વાંચવાનું શરૂ કર્યું. સૌથી વધારે બિસ્માર્ક વિશે એમણે વાંચ્યું અને પછી વાંચ્યું ફ્રેન્ચ રાજ્યક્રાંતિ. આ ફ્રેન્ચ રાજ્યક્રાંતિ એમના મનમાં ઘણા બધા વિચારો સ્પષ્ટ કરી દીધા. બરોબર એ જ વર્ષે 1905માં બંગાળના ભાગલા પડ્યા અને જે આખી પરિસ્થિતિ થઈ ત્યાંથી મુનશીને અંગ્રેજોની રાજ્યનીતિ સમજાવવાની શરૂ થઈ અને એમના મનમાં હવે ધીમે ધીમે સ્પષ્ટ થવા માંડ્યું કે અંગ્રેજો સામે લડવું હોય તો શું કરવું પડશે. પરશુરામની જેમ નૌક્ષત્રી પૃથ્વી એમણે કરી હતી એમ પોતે નાંગલ એટલે કે અંગ્રેજો વિનાની પૃથ્વી કરી શકે, પોતાની એવી તાકાત મળે તો કરશે. અને ત્યારે એમને સમજાયું કે શસ્ત્રથી નહીં પણ બુદ્ધિથી એમની સામે લડવાનું કરવું પડશે. અને 19 વર્ષની વયે 2006માં એ જ્યારે BA થયા પછી વકીલ બનવાનું નક્કી કર્યું એટલે વકીલાતનો અભ્યાસ કરવા માટે થઈને મુંબઈ જવાનું નિર્ધાર કર્યો. અહીંયા સુધીનું એમનું જીવન જે છે એ અડધે રસ્તેમાં આવે છે. પછી મુંબઈ ભણવા માટે ગયા, વકીલાતનો એમનો જે સંઘર્ષ શરૂ થયો, એમની કારકિર્દી શરૂ થઈ. મોહમ્મદ અલી ઝીણા, ગાંધીજી એ બધાના સંપર્કમાં આવ્યા, એમના મિત્રો બન્યા. અતિલક્ષ્મીની હયાતીમાં જ લીલાવતી શેઠના પરિચયમાં આવ્યા. અતિલક્ષ્મી અને લીલાવતી શેઠની સાથે યુરોપના પ્રવાસે ગયા, જેનું મારી બિન જવાબદાર કહાણી નામે એમણે પુસ્તક પણ લખ્યું છે. અને પાછા આવ્યા પછી અતિલક્ષ્મીનું મૃત્યુ થયું એટલે એમણે લીલાવતી શેઠ સાથે બીજા લગ્ન કર્યા. બહુ જ બધા સમાજમાં ઉહાપો થયો, વિરોધ થયો. એ બધી વાત ત્રીજા ભાગમાં આવે છે. પહેલા ભાગમાં નથી આવતી એટલે આપણે એની વાત નથી કરતા. તમારે વાંચવા માટે કશું બાકી રાખવાનું, તમારે શોધીને વાંચવાનું. તમને એ વાતમાં રસ પડશે કે 1923ની અંદર આપણે તો હજી બહુ જ પછાત અવસ્થામાં જીવતા હતા. એ જમાનામાં મુનશીએ પત્ની અને સખી એ બેની સાથે એકલા યુરોપનો પ્રવાસ કર્યો છે, એની મુસાફરી કરી છે. અને પત્નીને સાચવી છે ને સખીને પણ સાચવી છે. અને બંને વચ્ચે રોજ સવારે પત્રોની આપ-લે થતી. પણ એ બધું એમાં એ બધી વાતો નહીં કરવી તમારે કહેવાની. આ આત્મકથાની એક શરત હોય છે. હવે છેલ્લી એ વાત કરી લઉં કે આત્મકથાએ સત્યને વફાદાર રહેવાનું હોય. પણ મુનશી આત્મકથા લખતા પહેલાં નવલકથાકાર તરીકે બહુ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા અને આ લખતી વખતે ભૂલી ગયા કે પોતે આત્મકથા લખી રહ્યા છે, નવલકથા નહીં. એટલે કેટલીક વખત કલ્પનાની મદદથી ન બન્યું હોય એવું પણ અહીંયા આગળ ઉમેરાયું છે, ખાસ કરીને પોતાની વાતમાં. એ જેના માટે સંસ્કૃતમાં શબ્દ વપરાય છે સ્વરતિ, પોતાના જ પ્રેમમાં હોવું. અને આજીવન રહ્યા છે, આજીવન એ પોતાના પ્રેમમાં રહ્યા છે.
નાનપણમાં પણ પિતા કશું કરતા હોય ને, કોઈની સાથે બોલાચાલી ચાલતી હોય કે કોઈ આજ્ઞા કરતા હોય ત્યારે પાછળ પોતે ઊભા રહે અને એવું માને કે આ બધું હું જ કરી રહ્યો છું, મારા પિતા તો મારા વતી કરી રહ્યા છે. એટલે હંમેશા એણે પોતાની જાતને જગતના અને આસપાસના લોકોના કેન્દ્રમાં જ ગણી છે. એમણે લખ્યું છે કે જ્યારે મારું ધાર્યું ન થાય ને ત્યારે બહુ રિસાઈ જતો અને પછી મારી ઉપર આખી દુનિયાના દુઃખ તૂટી પડ્યા હોય એની કલ્પના કરી કરીને હું લખા કરતો. જ્યારે હું બહુ દુઃખી છું, કોઈને મારી પડી જ નથી, કોઈ મારી ચિંતા જ નથી કરતું. એટલે હંમેશા એમને કેન્દ્રમાં રહેવાનું ગમ્યું છે. અને એટલે અહીંયા ઘણી બધી વખત એવું લાગે કે અતિશયોક્તિ અલંકાર વધારે વપરાયેલો છે. એ આત્મકથા તરીકેની નબળાઈ છે, કારણ કે સત્યને તમે જ્યારે અવગણો અને કલ્પનાની મદદથી અંદર કશું ઉમેરો તો તમે આત્મકથાને નુકસાની પહોંચાડો છો. પણ એ વાત આપણે બાદ કરીએ, પણ તમે એકવાર વાંચવાની શરૂ કરો તો જેટલો તમને નવલકથા વાંચવામાં રસ પડે એટલો જ રસ આમાં પણ પડે. એક ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરું. જે બીજો ખંડ શરૂ થાય છે બાળપણ બાલ્યાવસ્થાવાળો, તેની શરૂઆત જ કેવી થઈ છે? યરવડા જેલમાં માથે ટોપી પહેરીને જેલનો પોશાક પહેરેલા ચશ્માધારી કે મુનશી હાથમાં ત્રિકમ લઈને ઊભા છે અને ખોદવાનું શરૂ કરે છે. ઓ આ તો સત્યાગ્રહી મુનશી, નહીં જોઈએ, ફેંકી દો એને. ફરી ખોદવાનું શરૂ કરે છે. એડવોકેટ મુંબઈની કોર્ટને ધ્રુજાવતા મુનશી, ફેંકી દો એને. ફરી ખોદવાનું શરૂ કરે છે. ઓ આ તો નવલકથાકાર મુનશી, નહીં જોઈએ, ફેંકી દો એને. ફરી ખોદવાનું શરૂ કરે છે. આ તો નાટ્યકાર મુનશી, અભિનય કરતા, ગીતો ગાતા, એ પણ નહીં ચાલે, ફેંકી દો. એમ એક પોતાના બધા વ્યક્તિત્વના પાસાઓ ખોલતા જાય અને પછી સૌથી છેલ્લે કે હા આ નીકળ્યો 5-6 વર્ષનો કનુભાઈ. આ કનુભાઈને હું શોધતો હતો ને કનુભાઈની વાતથી તમારી સાથે વાતની શરૂઆત કરીશ. એટલે એટલી નાટ્યાત્મક રીતે એમણે આત્મકથા બીજો ખંડ શરૂ કર્યો છે. પહેલો ખંડ પણ એવો જ છે. ત્રીજા ખંડમાં થોડીક શુષ્કતા આવે છે, પણ તમને રસ પડે, તમને પકડી રાખે એવા વર્ણનો, એવા સંવાદો જે સામાન્ય રીતે આત્મકથામાં હોય નહીં. આપણને એવું થાય કે પોતાના જન્મ પહેલાંના 200 વર્ષની વાત મુનશીને ક્યાંથી ખબર હતી કે એમણે એ શબ્દશઃ ઉમેરી આપી કે આ આવું બોલ્યા ને આવું બોલ્યા ને આવું બોલ્યા, તો મૂકી છે. બીજી એક વસ્તુ મુનશી માટે એવું કહેવાય છે કે એમના સ્ત્રી પાત્રો એમની નવલકથાના બહુ તેજસ્વી બતાવ્યા છે, પણ પછી છેલ્લે પુરુષના પગમાં જ પડી જતા હોય. અહીંયા 2 પાત્રો એવા છે કે મુનશીએ એ પાત્રોને કેન્દ્રમાં રાખ્યા હોત ને તેમના સ્ત્રી પાત્રોની દુનિયા બદલાઈ ગઈ હોત. એક પેલા રૂખી ફોઈ જે મેં કીધા કે જે ગાળો બોલીને આખા મુનશીના ટેકરાને ધ્રુજાવતા, અને બીજા મુનશીના પોતાના સગા દાદી નરભેરા મુનશી એટલે માણેકલાલ મુનશીના પિતા, એમના પત્ની જે મોટા જીજીમા તરીકે પછી ઓળખાયા, એમનું નામ પણ તાપીબાઈ જ હતું. 7 સંતાનો થઈ ગયા પછી નરભેરા મુનશી બીજી ઘણી બધી સ્ત્રીઓ સાથે સંપર્કમાં આવ્યા અને આમને ગમતું નથી એટલે એમને રોકવાનો, અટકાવવાનો, સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ માને નહીં. તો આ મોટા જીજીમાં એક વખત પતિનું ધોતિયું, પતિનું ખમીસ, માથે પાઘડી બાંધીને અડધી રાત્રે બહાર નીકળ્યા અને ખમીસમાં બહુ બધા પથરા ભર્યા અને જે સ્ત્રીઓ સાથે પોતાના પતિના સંબંધ હતા એ બધાને પથરા નાખ્યા. પતિ બદલાયા નહીં. આખરે આ સ્ત્રીએ જે નિર્ણય કર્યો ને આજે પણ કમાતા હોઈએ ને તો પણ આ નિર્ણય કરતાં આપણે ધ્રુજીએ એવો નિર્ણય આ સ્ત્રીએ કર્યો. એણે પતિ નરભેરા મુનશીને કહ્યું કે હવે મારી પથારીમાં તમે કદી નહીં જોઈએ. અને પછી 25 વર્ષ એ લોકો એક ઘરમાં સાથે રહ્યા. નરભેરા મુનશી કદી ડ્રોઈંગ રૂમ એટલે કે દિવાનખંડ ઓળંગીને અંદરના ઓરડામાં ન આવે. 7 સંતાનોની માતા હતી, આવકના નામે શૂન્ય હતું, પિયરમાં એવો પૈસો નહોતો કે 7 છોકરાઓને લઈને પાછી જાય તો મા બાપ એને સંઘર્ષે. એ સ્ત્રીમાં કેવું સાહસ હશે કે પતિને કહું કે તમે મારા શયનખંડમાં નહીં, હું મારી જાતને હવે અબડાવવા નથી માંગતી. અને 7 સંતાનો સાથે એ જ પતિના ઘરમાં રહ્યા અને સાથે 7 સંતાનોને ભણાવીને તૈયાર કર્યા. આ જે ખુમારી આ દાદીમાં હતી ને, મુનશીના એક સ્ત્રી પાત્રોમાં નથી આવી. એ મિનળ હોય, એ મૃણાલ હોય, એ કાશ્મીરા કે પ્રસન્ન હોય, એ મંજરી હોય, બધા જ જ્યાં સુધી લગ્ન નથી કર્યા ત્યાં સુધી લડ્યા છે. પણ જેવા લગ્ન થાય છે કે પતિના ચરણમાં પોતાનું બધું જ વ્યક્તિત્વ ઓગાળી નાખ્યું છે. મુનશીના દાદીએ મોટું કર્યું
બહુ જ નોખું પાત્ર છે. પણ મુનશીને બહુ થોડા શબ્દોમાં જ વર્ણવે છે. પણ હશે એની પાછળ એના પણ કંઈ કારણો હશે. મેં કહું પેલું આત્મરતિ કદાચ એમાં વધારે ભાગ ભજવતી હશે. પણ એ જમાનાના ભરૂચને જોવું હોય, મને એટલી બધી ઘટનાઓ યાદ આવે પણ નહીં ખબર આમાં એમણે ઉમેરી છે. પણ એ જમાનાના ભરૂચને જોવું હોય તો આ આત્મકથા તમારે વાંચવી જોઈએ. આભાર. આભાર મેડમ. હવે એવું લાગે છે કે બાકીની બે અમારે વાંચવી જ પડશે. વાંચન એ જીવનનો શણગાર છે અને વિચાર એ તેનું સૌંદર્ય છે. શિક્ષક મિત્રોને આ પુસ્તક સંવાદ પર પ્રશ્નોત્તરી માટે આમંત્રિત કરું છું. જે શિક્ષકોને કોઈ પણ પ્રશ્ન થતા હોય તે પૂછી શકે છે. કાઢી નહીં મૂકો, પ્રશ્ન નહીં આવડે તો પૂછો નહીં. પ્રશ્ન પૂછો તો ગમશે મને. તમે એટલું સરસ રીતે બધું જ સમજાવી દીધું છે કે એવું લાગે છે કે હવે શિક્ષક મિત્રોને કોઈ પ્રશ્ન જ નથી. ના ના, હું હંમેશા કહું છું 2 કારણો હોય. કારણ છે મેડમ. કેટલાય વાંચી છે, લગભગ કોઈએ નહીં વાંચી. અરે વાહ. હા, નાનો ત્રંબક ને મોટો ત્રંબક. એ જે નાટક મંડળી વાળા આવે છે એ લોકોના નામ નાનો ત્રંબક અને મોટો ત્રંબક. એ વખતે એમને પણ નાટક મંડળીનું એ થોડું વર્ણન કરેલું બધી જ વાત મેં કહું કે નથી કહી. મુનશી લગભગ 8 વર્ષના હતા, 8 વર્ષના હતા, અને પિતા એ વખતે મામલતદાર. એટલે એ અત્યારે એવું છે, એમાં કંઈ બહુ ફેર નથી પડ્યો. તો ભરૂચમાં નાટક ભજવવા માટે જે નાટ્ય મંડળીઓ આવે ને એ લોકોએ બધા સરકારી અધિકારીઓને પાસ આપવા પડે. અને આ તો મામલતદાર, એમના હાથમાં પરવાનગી આપવાનું, એટલે એટલે તો પાસ મળે. અને નાનકડા કનુભાઈ રોજ નાટક જોવા માટે પહોંચી જાય. એમાં 2 ત્રંબક કામ કરે. એકનું નામ મોટો ત્રંબક અને એકનું નામ નાનો ત્રંબક. નાનો ત્રંબક સામાન્ય રીતે પેલા સ્ત્રી પાત્રો શરૂઆતમાં ભજવતો, પછી તો એણે શિવાજીના ને એ બધા રોલ શરૂ કર્યા. પણ મુનશી રોજ સવારથી સાંજ રજાઓમાં તો ત્યાં જ હોય. એ લોકો કેવી રીતે તૈયાર થાય, જે હમણાં હનુમાન બનીને ફરતા હતા એ અત્યારે બીડી પીતા પીતા બેઠા હોય, રામ બનીને જે વનવાસમાં જવાના હોય, મેકઅપ કરવાનો હોય, એ પેલા અડધા કપડાં પહેરીને આમ તેમ ફરતા હોય. સ્ત્રી પાત્રો પુરુષો જ ભજવતા હતા, સ્ત્રીઓ તો પાત્ર ભજવતી જ નહોતી. એ લોકો કેવી રીતે ગાવાની તૈયારી કરે, અને મોટે ભાગે સ્ત્રી પાત્રો 8-9 વર્ષના છોકરાઓ જ ભજવતા, કારણ કે એમનો અવાજ એકદમ કુમળો હોય. પણ એ છોકરાઓની પર જે સિતમ થતો હતો એ પણ એ જોતા. પણ મુનશીને આ બધું જોઈને એવું થાય કે જિંદગી તો આ જ છે, આપણે મોટા થઈને નાટકમાં જ કામ કરવું છે. એટલે પછી એનો નાટકના ચાળે ચડ્યા. જે જોયું હોય એ દ્રશ્ય પોતે ભજવે. એમાં એક જગતસિંહ નામનું નાટક થયેલું. એમાં જગતસિંહ છે એ જે એના પ્રેમમાં પડ્યો છે, એ કન્યા પછી એને મળતી નથી, એટલે પેલો જગતસિંહ છે આમ રોડે નિશાસા નાખે, હાઈકારા નાખે, તો પોતે જગતસિંહ છે એવું માનીને નાનકડા 8-9 વર્ષના કનુભાઈ પણ એવું જ કરે. ગીતો ગાય, ઘણીવાર પોતે પરશુરામ બની જાય, ઘણીવાર શિવાજી બની જાય, ઘણીવાર જગતસિંહ બની જાય. પિતાને ખબર પડી કે દીકરો આ રમાડે ચડ્યો છે, જવાનું બંધ કરાવ્યું અને શરત થઈ કે માત્ર પિતાની સાથે જ નાટક જોવા જવાનું. પણ એમાં એક નાનકડો છોકરો જે પાઠ ભજવતો હતો એમને એટલો બધો ગમી ગયો હતો કે મુનશી એની સાથે બહુ ફર્યા. અને એક વખત એમના મનમાં એવું પણ આવી ગયું હતું કે આમની સાથે ઘર છોડીને ભાગી જવું જોઈએ. બીજી એક ઘટના જે હાથે કરી મેં નહીં કે મને કંઈક પ્રશ્ન આવશે તો હું કહું. જેમ ગાંધીજી ધર્માંતર તરફ વળી ગયા હોત જો એમને શ્રીમદ રાજચંદ્રને બધા ન મળ્યા હોત તો, એ મુનશી પણ જ્યારે કોલેજમાં ગયા તો એમના મનમાં ધર્મ માટે એટલા બધા પ્રશ્નો જાગ્યા હતા કે એમણે પછી બાઇબલને બધું વાંચવાનું શરૂ કર્યું. તો એક પણ એવી આવી હતી કે એમને ખ્રિસ્તી ધર્મમાં બહુ જ શ્રદ્ધા જાગી હતી. પણ એ જ વખતે પેલો મહર્ષિ અરવિંદના સંપર્કમાં આવ્યા અને એક બીજા એમના મિત્ર હતા પીકે દેસાઈ, પ્રાણશંકર કીર્પારામ દેસાઈ. એમણે પતંજલિનું યોગ સૂત્ર વાંચવા માટે આપ્યું અને મુનશી ત્યાં આગળ અટકી ગયા. પણ એ જમાનો એવો હતો કે જમાનામાં કોલેજમાં ભણતા યુવાનોમાં ખ્રિસ્તી ધર્મ તરફનું આકર્ષણ બહુ જ પ્રબળ હતું. એના 2-3 કારણો હતા. એક તો આપણી જે ધાર્મિક માન્યતાઓમાં જે રૂઢિચુસ્તતા હતી એને કારણે પેલા શિક્ષિત યુવાનો એની સાથે કોઈ રીતે પોતાનો મેળ નહોતા મેળવી શકતા. અને અંગ્રેજી શાસન, અંગ્રેજી ભાષા,
અંગ્રેજી જીવનશૈલી એટલું બધું આકર્ષતું હતું કે એ લોકો ખ્રિસ્તી ધર્મ તરફ વળતા હતા. ત્રીજી એક વસ્તુ, કોઈ પ્રશ્ન પૂછવાના છે તો હું ફટકારી દઉં, નહીં તો 2-3 વાત નથી કરી તો હું કહી જ દઈશ. મને કંઈ પ્રશ્ન પૂછશો તો વધારે સારું, એમાં એ વાત આવી જશે. ત્રીજી વસ્તુ, મુનશી ભલે વિશ્વ હિન્દુ પરિષદને બધાની સ્થાપના કરી, પણ એનો અર્થ એ નહોતો કે એ કોઈ ધર્મના કે એના કોઈ જાતિના કે એના વિરોધી હતા. એમણે એક સરસ પાત્ર આખી આત્મકથામાં આપ્યું છે, મોહમ્મદ નામનું. એમના પિતાના સમયથી એમના ઘરમાં એ નોકર હતો, ખેતી, એ લોકોની જે થોડી જમીન હતી એ બધું સંભાળવાનું કામ એ કરતો. પિતાના મૃત્યુ સુધી એ દર મહિને 7 રૂપિયાનો પગાર. આજે આપણને શું આવે, પણ એ વખતે 40 રૂપિયા પગાર હોય, એમાંથી 7 રૂપિયા નોકરને આપવાના, એટલે બહુ મોટી રકમ કહેવાય. 7 રૂપિયાના પગારથી એ કામ કરતો, પણ પિતાનું મૃત્યુ થયું, પગાર આવવાનો બંધ થઈ ગયો અને જમીન એ બધાની આવક થઈને વર્ષની આવક કુલ 400 રૂપિયા. તો 400 રૂપિયામાં નોકર, રસોઈયો, મોહમ્મદ એ બધું પોસાય નહીં, એટલે મુનશીના માતાએ રસોઈયાને અને નોકરને છૂટા કરી દીધા. એટલે પહેલાં મોહમ્મદને એવું થયું કે હું પણ કદાચ હવે નહીં પોસાવું 7 રૂપિયાનો પગાર. એટલે એને આવીને કહું કે મેં વિઠ્ઠલ મિલ, ભરૂચમાં એ વખતે મિલ ચાલતી હતી, ત્યાં નોકરી શોધી લીધી છે, 11 રૂપિયાના પગારથી હું ત્યાં નોકરી કરીશ. તો મુનશીના માએ કહું કે તું જતો રહેશે તો પછી નાના ભાઈની બધી સગવડો કોણ સાચવશે? નાના ભાઈ એટલે મુનશી. અને મોહમ્મદે કહું કે બહુ ખરું. બીજા દિવસથી એણે પોતાની નોકરી ચાલુ રાખી. ત્યાર પછી તો મુનશી લગભગ 12-13 વર્ષે સ્થિર થયા. પછી એમણે મોહમ્મદનો પગાર વધાર્યો, પણ એ 12-13 વર્ષ સુધી માત્ર 7 રૂપિયાના પગારમાં મોહમ્મદે કામ કર્યું. કદી એણે 1 રૂપિયો વધારે માંગ્યો નહીં. ઉલટાનો એની પત્નીને નવરા બેઠા ત્યારે વિડીયો વાળે, જેમાંથી એમનો બીજો ખર્ચો નીકળી શકે. તો પછી મુનશી એને બહુ આપ્યું, એને ઘર બનાવી આપ્યું, એનું દેવું પૂરું કરી આપ્યું, એની પત્નીને એની જોઈતી હતી એ બધી વસ્તુઓ આપી, અને પછી એને પેન્શન પણ આપ્યું. એટલે મુનશી પછીમાં લખે છે કે અમને બંનેને કદી એવું લાગ્યું નથી કે હું હિન્દુ છું ને મુસ્લિમ છે. હિન્દુ મુસ્લિમ ઐક્યનું એક ઉત્તમ ઉદાહરણ આ મોહમ્મદને કારણે અમારે ત્યાં જોવા મળે. ભરૂચની મેં વાત કરી કે ભરૂચના એ સમયને જોવો હોય તો આ આત્મકથામાં જવાનું હોય, એની એક ઘટના કંઈ તો આજે પણ લગ્ન નીકળે એટલે પેલા વરઘોડા નીકળે ને, બેન્ડ નીકળે ને જાત જાતના અવાજ ને આ ને તે. હવે માની લો કે સાંકડો રસ્તો હોય કે ભરૂચની ગલીઓ છે, એમાં 2 વરઘોડા સામસામ આવી જાય તો શું થાય? કોનો વરઘોડો પહેલો જાય? એની ચડસા ચડસી ચાલે ને. તો એવું ભરૂચમાં વારંવાર થતું. અહીંયા નવા ડેરા પાસે જ 2 ભાર્ગવોનો જ વરઘોડો નીકળ્યો, એક જ જ્ઞાતિના 2, અને કોઈ કરતાં કોઈ નમવા માટે તૈયાર નથી. 4-5 કલાક થઈ ગયા છે, એને કારણે ટ્રાફિક પણ જામ થઈ ગયો છે. અને એ વખતે ભરૂચમાં એક ફોજદાર હતા, નન્નુ મિયા, આવ્યા, બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પેલો કે અમે ચડ્યા હતા, પેલો કે અમે ચડ્યા હતા. કોઈ કરતાં કોઈ ખસવા તૈયાર નહોતા. દલીલો ચાલતી હતી. અચાનક નન્નુ મિયાના હાથમાં સોટી હતી, જોરથી લઈ ઘોડાને એક મારી. લોકો કંઈ સમજે પહેલાં અચાનક બંને ઘોડાના મોઢા બદલાઈ ગયા. આમ જવાવાળો આમ જતો રહ્યો, આમ જવાવાળો આમ જતો રહ્યો, બંને પાછા જતા. લોકોએ બહુ જ ગાળો આપી નન્નુ મિયાને. મુસ્લિમો માટે જે બોલાય એ બધા શબ્દો બોલાયા એના માટે. તો કે જે કહેવું એ કહો, પણ શાંતિ તો થઈ ગઈ. ઘણી બધી નાની નાની ઘટના એવી છે કે એ જમાનાના ભરૂચને આપણી પાસે મૂકી આપે. ભાઈ બધી ઘટના હોવે નહીં, એ તો વાંચવાનું તમારી પાસે બધું કહી દઉં તો એ લોકો અર્થ નહીં ને. આ તો સંવાદ છે. શિક્ષક મિત્રોને પોતાના અભિપ્રાય રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. જય નારાયણ મિત્રો. ડૉક્ટર મીનાબેન દવે દ્વારા જે અડધે રસ્તે પુસ્તકનું આપણને રસાસ્વાદ કરાવ્યો, આ પુસ્તક લગભગ મેં ઓગસ્ટ મહિનામાં જ હમણાં જ વાંચ્યું હતું, એટલે મને થોડુંક યાદ રહી શક્યું છે. અહીંયા છેલ્લે મેડમે વરઘોડાનું પણ વર્ણન કર્યું, અને એ વર્ણન તમે વાંચો ત્યારે તમને ખરેખર એ દ્રશ્યો તમારી સામે પડતા હોય એવું લાગે કે ખરેખર આવી પરિસ્થિતિ કેવી પેદા થાય છે કે એ વરઘોડા સામે આવી જાય છે ને ચડસા ચડસીમાં જે એમને વર્ણન કર્યું છે કે બેનને એ બધાના જે ઘોંઘાટો પણ એટલા બધા વધી જાય, પણ ત્યાં એકમાં કોઈ પણ ભાર્ગવ સમાજમાંથી બેમાંથી પણ પાછા પડવા તૈયાર હોતા નથી. છતાં પણ પછી જ્યારે
એમને જે નન્નુમેની વાત કરીને એ પ્રમાણે એ પોતે દોડાવી રહ્યા છે અને પછી બધાને છૂટા પાડે. એટલે આવા ઘણા બધા પ્રસંગો તેમાં છે. આપણે મુનશીજીના બાલ્યકાળના અવસ્થાના પણ પ્રસંગો એવા ઘણા બધા છે કે જે આપણે વાંચીએ ત્યારે ભરૂચની આખી પૃષ્ઠભૂમિનો પણ આપણને ખ્યાલ. મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. જય નારાયણ. મેડમે ખૂબ જ સરસ પુસ્તક સમાજની રજૂઆત કરીને ખૂબ સાંભળવાની મજા આવી. મારા માતા પિતા પણ મેડમ નાનપણમાં એના લગ્ન થઈ ગયા હતા, તો મને હંમેશા એક પ્રશ્ન રહી મમ્મીને કે મમ્મી તમારા રીતના લગ્ન થઈ ગયા પણ તમને તો પછી મોટા થયા એટલે તમે નિભાવ્યું, પણ શું બધા રીતના નિભાવતા હશે? કદાચ મોટા થઈને એ લોકોને એકબીજા ના ગમે તો? પણ મેં જોયું છે કે જે પહેલાંના જમાનામાં આવી રીતના લગ્ન થતા હતા ને ઘણા સક્સેસ થતા હતા, ને અત્યારે આપણે જોઈએ છે કે બધા પોતાની પસંદગીથી પણ મેરેજ કરી લે છે, તો એમાં પણ લાંબો સમય સુધી એ નિભાવી નથી શકતા. અને બીજું કે કનૈયાલાલ આણેકલાલ મુનશી કે જેમને અતિલક્ષ્મી જોડે મેરેજ કર્યા પણ એમને નિભાવ્યું હતું. જ્યાં સુધી એ હતા ત્યાં સુધી એમને લીલાવતી સાથે લગ્ન નહોતા કર્યા અને એમને એવું ખબર પણ પડવા નથી દીધી એક તરફથી કે હું અમને સાથે આમ પ્રેમ કરું છું. એટલે એ વાત મને આમાં ગમી હતી. મેં થોડું ઘણું એના વિશે વાંચ્યું હતું. ખૂબ સરસ રજૂઆત મેડમ, અને ખૂબ ખૂબ આભાર. પુસ્તકમાં 56 દુકાળની જે વાત કરી, વાગરા તાલુકાની અંદર વાત છે. મેડમે જે રજૂઆત કરી, મતલબ પુસ્તકમાં જે રજૂઆત છે એ છે 56નો જે દુકાળ પડ્યો તે વખતની વાત છે. હું એ વિસ્તારમાં જાઉં છું, આમ તો મારા મેરેજ પછી જ હું ત્યાં ગઈ છું, ત્યાર પહેલાં પણ મેં એના વિશે ઘણું વાંચ્યું, પણ આજની પણ પરિસ્થિતિ એ છે કે ઘણા ગામડા એવા છે કે જ્યાં હજુ પાણીની તકલીફ પડે છે, પાણીની અછત છે. ઘણીવાર આપણને એમ થાય આ સમયમાં જો તમારા રિલેટિવ પણ ત્યાં રહેતા હોય ને તો એમ કહી દે કે તમારે ઉનાળામાં નહીં આવવું, કારણ એ પરિસ્થિતિ મેં ખુદ પણ જોઈ છે. મેરેજ કર્યા પછી હું જ્યારે ગઈ છું મારી સાસરીમાં ત્યારે મેં જોયું છે કે જ્યારે ઉનાળાનો સમય હોય ને તો અઠવાડિયા સિવાય પાણી નહીં આવે. સોર્સ તો બીજો કોઈ છે જ નહીં. તમે કૂવા ખોદો છો તો પણ ખારું પાણી નીકળે છે, જે તમને પીવા માટે પણ કામ નથી લાગતું કે સિંચાઈ માટે પણ કોઈ રીતે કામ નથી લાગતું. તો જે પાણી બહારથી પ્રોવાઈડ કરવામાં આવે છે તે ઘણીવાર અઠવાડિયે આવે, ઘણીવાર 15 દિવસ આવે, અને એ પાણી ભરવા માટે પણ અંદર એટલા બધા ઝઘડા થતા હોય છે, કારણ કે એક અઠવાડિયે 10 દિવસનું પાણી એમને ભરીને રાખવાનું છે અને પાછો સ્ટોક આવ્યો છે લિમિટેડ. તો એ પરિસ્થિતિ ખરેખર મેં જે જોઈ છે ખરેખર ખરાબ છે. તો એના પરથી આમ વિચાર આવે કે એ વખતે જે દુકાળ પડ્યો હશે એ પરિસ્થિતિ કેટલી ખરાબ હશે અને કેવી રીતે જેણે બી સર્વાઈવ કર્યો હશે એને કઈ રીતે સર્વાઈવ કર્યો હશે એની આપણે ખાલી કલ્પના કરી શકીએ છીએ, એનો અનુભવ નહીં કરી શકાય. મેડમ જ્યારે બુકમાં હતી એટલે જે સંવાદ ચાલતો હતો એમાં જે વાત કરતા હતા તો મારી સામેના જે અમુક દ્રશ્યો, કેમ કે મારા પણ દાદા દાદીના લગ્ન નાનપણમાં થઈ ગયા હતા અને દાદી પછી તે વખતેની જે વાતો કરે ને કે ઘરમાં કામ કરવાનું, કે દાદીના જે સાસુ હતા એ કેવી રીતે એમને રાખતા હતા, એટલે એ બધા ચિત્રો પણ સામે આવ્યા. અને બીજી એક શિક્ષકની વાત છે. આપણે પણ શિક્ષક છીએ કે એક શિક્ષકનો જે ફાળો હોય છે કોઈ પણ વિદ્યાર્થીને, એમને કોઈ એટલી મોટી ભૂલ નથી કરી હતી, એમને ખાલી બધા બચ્ચાઓ કહેતા હતા એટલે વાર નિરાળને કહી દીધી, પણ તે વખતે શિક્ષકે ત્યાં ટોકીને કે ના, એક એમને શિક્ષકને એક ધ્યેય બનાવ્યું, મારે તારે ભલે બીજા છોકરાઓ 2-3 વારમાં પાસ થયા હોય પણ મારે તો તારે એક જ વારમાં પાસ કરાવવાનું છે. તો એક શિક્ષક ધારે તો બધું કરી શકે છે. થેન્ક યુ મેડમ. જય નારાયણ. મેડમે કીધું તો હું મેરેજ કરીને એ જ એરિયામાં આવી છું. નવા ડેરા બારખેડાની વાડી છે ને ત્યાં જ મારી સાસરી.
તો મેરેજ કરી 1994માં હું અહીંયા આવી ત્યારે મારા સાસુ તો અહીંયા પહેલેથી 1930ની અહીંયા હતા. ત્યારે મને કમા મુનશીની હવેલી જોવા લઈ ગયા. ત્યારે એટલી સરસ હવેલી હતી. અત્યારે તો થોડું વાતાવરણને આતેને લીધે થોડી બગડી ગઈ છે, પણ આજની તારીખમાં તમે કીધું કે જે નાની ગલીમાં આજની તારીખમાં એ જ સ્થિતિ છે. ત્યાં ફૂલની ગટરો, કોઈ બે વાહન આવે તો પણ અથડાઈને ઝઘડા થાય. આજની તારીખમાં ત્યાં એવું ને એવું છે. અને ભરૂચની પ્રદક્ષિણા કરવા મારા સાસુ લઈ ગયેલા. આખું જે બોરપાટા બેટનો આખો રસ્તો આવે છે ગુર્જા રોડ, એ વખતે મારા સાસુની તબિયત સારી હતી એટલે અમે બંને ચાલતા એ બધો રસ્તો અમે જોવા મને લઈ ગયેલા ત્યાં. એટલે કમા મુનશીની હવેલી એ વખત મેં પહેલી વાર જોઈ હતી. જે રઘુપત છે તે આમલીઓ કહેવાય. હા ત્યાં આગળ મુનશી નાના ક્રિકેટ રમતા. હા, અને તમે કીધું કે ટેકરાવાળો એરિયા, જ્યારે હું મેરેજ કરીને આવી ત્યારે જે દાદી કલ્યાણની ખડકી કહે છે, સોનેરી મહેલ કહે છે, એ થોડોક તો ટેકરા ઉપર હતો જ. ઘોડાગાડી પણ મેં જોઈ હતી. ત્યારે મારા સાસુ મને કહે કે ચાલ ઘોડાગાડીમાં જવું, પણ મને એ વખતે બહુ બીક લાગી કે પડી ગયો ને ઘોડો દોડ્યો તો એટલે હું નથી બેઠી. છે કોઈને હજી અભિપ્રાય આપો છે તો શાળા પરિવાર વતી? હા મેડમ, આવી જાઓ. અડધી રસ્તેની વાત તો એટલી બધી હું નહીં કરું, પણ હું મારા એક વિદ્યાર્થી કાળના જીવન દરમિયાન એક પ્રસંગની વાત કરવા માગું છું. 1999નું વર્ષ, જુલાઈ મહિનો, BA નું પ્રથમ વર્ષ, અને આખો વર્ગ ખીચોખીચ ભરેલો. ત્યાં મિનળ મેડમનું પ્રવેશવું, અને સૌથી પહેલો પ્રશ્ન, કોને કથિક ન આવડે છે? આખો ક્લાસ શાંત હતા. એક વિદ્યાર્થીની હતી જેણે બહુ મેડમના એક્સપેક્ટેશન પ્રમાણે કથિક ન બોલી અને બહુ સરસ રીતે જવાબ આપ્યો. મેડમ એને અપ્રિશિએટ કરી, અને એ જ વખતે મેડમે એક આઈ થિંક હાઇકુ કે સોનેટ તમે કીધું હતું કે કોઈ કવિ છે જે રાત્રે ઉઠે છે અને પાણી, જે ગટરનું પાણી શાંત હોય છે ને એ જે વહેતું, હા શબ્દ રાખવી. રાઈટ, એક્ઝેક્ટલી એ કવિતા. અત્યારે એટલે જ્યારે તમે આ અડધે રસ્તેનો પુસ્તક સંવાદ કરી રહ્યા હતા ને, તો એ વખતનું મારું જે દ્રશ્ય છે એ મને જીવંત હતું કે હા, અત્યારે પણ હું તમારા વર્ગમાં બેઠેલી છું અને એ વસ્તુને હું માણી રહેલી છું. સો અને બીજી વસ્તુ કે અડધે રસ્તે ખરેખર મને એમ હતું કે કનૈયાલાલ મુનશી છે એ વખતના, જેમના શબ્દો હશે કેવા હશે, કે કદાચ મેડમ જે સાહિત્યિક રીતે જે રજૂઆત કરશે એ કેવી સમજ પડશે, પણ આખું જ ખરેખર ખૂબ જ ઇઝી શબ્દમાં જે તમે કીધું ને કે સહજ રીતે જે વ્યક્ત કરવું, તો મેડમ ખરેખર ખૂબ જ મજા આવી. અને અમને બધાને કદાચ મજબૂર કરી દીધા છે કે અમે અડધે રસ્તે ચોક્કસ વાંચીશું. એના પછીના પણ જે બે ભાગ છે એને અમે એના માટેનો જે પ્રયત્ન છે અમે ચોક્કસ કરીશું. થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો. મેડમને સાંભળ્યા પછી આપણી હિંમત ના હોય, કેમ કે એમની જે સહજ અને સરળ વાણીની અંદર એમની જે અભિવ્યક્તિ છે ને, એમાં આપણે પ્રાણ ના પૂરી શકીએ. પણ એમને જે વાત કરી ને અડધે રસ્તેની અંદર કે 1905-6ની અંદર લોર્ડ કર્જન, પછી એક નામ હતું બિસ્માર્કનું નામ સાંભળ્યું તમે બધા? મેડમે કહ્યું એ બિસ્માર્ક કે કોને ખબર છે તમારામાંથી? આ માહિતી માટે જ હું આવ્યો છું. આ બિસ્માર્ક બિરુદ આપણે ત્યાં ભારતની અંદર અને આપણે ત્યાં કોને આપવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલને. સરદાર વલ્લભભાઈ પટેલને બિસ્માર્કનું બિરુદ આપવામાં આવે છે. ખરેખર તો બિસ્માર્ક કરતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ મહાન હતા. સરદાર વલ્લભભાઈ પટેલ મહાન હતા. કેમ? તો બિસ્માર્ક એ જર્મનીમાં થઈ ગયેલા મહાન નેતા છે. ત્યાં આગળના જર્મની એ સમયે સ્વતંત્ર થયું ત્યારે 38 પરગણાઓમાં હતું. એ સમયે ત્યાં 38 રાજ્યોમાં વિભાજિત હતું, અને 38 રાજ્યોને સંગઠિત કરવાનો એક જર્મની કરવાનું કામ બિસ્માર્કે કરેલું. આપણે ત્યાં તો કેટલા રજવાડા હતા દેશ આઝાદ થયો ત્યારે?
565 કે 62? હા 62 બરાબર. અને 3 નો પ્રશ્ન હતો હા ને. આટલા રજવાડાઓને એક કરવા એ સંગઠિત કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. એટલે ખરેખર તો આપણા માટે ગર્વની વાત કહેવાય કે આપણે ત્યાં આટલી બધી આટી ઘૂંટીની અંદર પણ સરદારે આ બધા રજવાડાઓને એકત્ર કર્યા એટલે અને એ સંગઠિત કરવાનું કામ કરીને એક ભારતને બનાવવાનું કામ કર્યું. તો મહાન કોણ? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. બિરુદ આપણે બિસ્માર્કને આપવું જોઈએ કે ભાઈ ભારતના સરદાર જે છે એવા બિસ્માર્ક હતા એમ કહી શકાય. એવો એમને ઉપનામ મળવું જોઈએ ખરેખર. કેમ કે 562 રજવાડા એટલે નાના મોટા રજવાડાઓ જેની કેટલી આંટીઘૂંટી સાથે કેટલા નારાજ થઈને એ બધાને પણ એમને સરદારે એક સૂત્રમાં લઈ લીધેલા હતા. અને પેલો માત્ર ખાલી 38 રાજ્યો હતા અને એ રીતે જર્મનીનું એકત્રીકરણ કરેલું. એટલે આ વાત માટે જ મારે ખાલી અહીંયા આગળ તમારી સામે ઊભા થવું પડે કે ઇતિહાસની અંદર આ ઘટના છે. પણ આપણે આપીએ છીએ ત્યારે બધા એમ કહીએ છીએ કે બિસ્માર્કનું બિરુદ સરદાર વલ્લભભાઈ પટેલને મળ્યું હતું. ખરેખર સરદાર વલ્લભભાઈ પટેલનું બિરુદ બિસ્માર્કને મળવું જોઈએ, સરદારનું બિરુદ. ઓકે, જય નારાયણ મિત્રો. આપ સૌએ સમયસર ઉપસ્થિત રહી અહીંયા સરસ રીતે પુસ્તક સમાજ માણ્યો અને મહેમાનશ્રીઓ પણ ખૂબ જ સમયસર પધાર્યા. એ બદલ આપ સૌનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. અહીં આ પુસ્તક સમાજ પૂર્ણ જાહેર થાય છે. આવતા માસે ફરીથી મળીશું 249મા પુસ્તક સમાજમાં. આભાર.